આજનો જે આપણો ટોપિક ડિસ્કશનનો જે ટોપિક છે એ ડિસ્કશનનો ટોપિક છે જાહેર નિવેદન. ઓકે, એક જે ફોર્મેટ બેઝડ પ્રશ્નોમાં અત્યાર સુધી આપણે જે વસ્તુ ડિસ્કસ કરી છે એ ડિસ્કશનમાં આપણું ડિસ્કશન પત્રલેખન અને અહેવાલ લેખન આના સંદર્ભે થયું છે. આજે એક નવો ટોપિક ભણવા માટે જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે જાહેર નિવેદન. જેવી રીતે તમને આખું ફોર્મેટ પત્રલેખન અને અહેવાલ લેખનનું સમજમાં આવ્યું છે એવી જ સેમ રીતે આનું આખું ફોર્મેટ જે છે એ ફોર્મેટ બી તમારા માઇન્ડમાં સેટ કરવું, કઈ રીતે વસ્તુ લખવી છે, કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી છે, આ બધી જ વસ્તુઓને ડિસ્કસ કરીશું વન બાય વન આ સેશનમાં. બહુ જ ઇઝી ટાઈપનો ક્વેશ્ચન છે, એટલું બધું ટફ હોતું નથી. કારણ કે એક અગેઇન આપણે જે અગાઉના સેશન્સમાં જે ટોપિક્સ ભણ્યા એ ટોપિક્સ આપણને ઇઝી એટલા માટે લાગતા હતા કારણ કે એનું એક સેટઅપ કે એનું એક બ્લુ પ્રિન્ટ જે છે એ આપણે આપણા માઇન્ડમાં સેટ કરેલું છે. ઇન ધ સેમ વે આ જે ટોપિક્સ આપણે ભણીશું એ ટોપિક્સમાં બી ક્યાંક ને ક્યાંક એની બ્લુ પ્રિન્ટ જે છે એ બ્લુ પ્રિન્ટ આપણે શીખી લઈશું. XYZ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે એ ક્વેશ્ચનને ટેકલ કરી શકીએ એવી આપણામાં કેપેબિલિટી જે છે એ ડેવલપ થઈ જશે. સો વન બાય વન આને આખી વસ્તુઓને ડિસ્કસ કરવાનું શરૂ કરીએ. શું ઇન્ફોર્મેશન છે, કઈ રીતે લખવાની છે, કેવા પ્રકારનું ફોર્મેટ છે, એક્સેટ્રા બધી ઇન્ફોર્મેશન જે છે એ આજના સેશનમાં તમને મળી જવાની છે. પીપીટી જે છે એ ઓલરેડી મેં તમારી સાથે શેર કરી દીધી છે, સો એને એકવાર તમે જોઈ લેજો. આજના સેશન પૂરતું જેટલું ડિસ્કશન કરીશું એ ડિસ્કશન આફ્ટર ફોર્મેટ તો આખું આપણને ખબર પડી જશે. સાથે સાથે કે PYQની રેન્જ જે છે એ PYQની રેન્જ બી આ જ મોડ્યુલની અંદર તમને આપી દેવામાં આવેલ છે. તો સૌથી પહેલા ટોપિકનું નામ છે જાહેર નિવેદન. ઘણી વખત બીજા શબ્દોમાં એને પ્રચાર માધ્યમો માટેનું નિવેદન, ત્રીજા શબ્દમાં અખબાર યાદી, આવા અલગ અલગ પ્રકારના શબ્દો જે છે એ આના માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ શબ્દો શું છે, ટોપિક શું છે એ સૌથી પહેલા સમજો. આપણે સામાન્ય રીતે ઇંગ્લિશમાં એક શબ્દથી ફેમિલિયર હોઈએ છીએ. એ શબ્દનું નામ છે પ્રેસ રિલીઝ. કે સરકાર જે છે એ પોતાની કોઈ ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશન પબ્લિશ કરવા માટે માંગતી તો ઓફિશિયલી જે એના ડોક્યુમેન્ટમાં એ ઇન્ફોર્મેશન પબ્લિશ કરે એને આપણે સામાન્ય રીતે પ્રેસ રિલીઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પ્રેસ રિલીઝ કેવી હોઈ શકે? તો કે ભાઈ પ્રેસ રિલીઝ સરકારની કોઈ યોજનાની માહિતી હોય એના સંદર્ભે બી હોઈ શકે, સરકારના કોઈ અચીવમેન્ટ્સ હોય એના સંદર્ભે બી હોઈ શકે, સરકાર દ્વારા કોઈ નવું મોટું અભિયાન શરૂ કરવા માટે આવતું હોય એના સંદર્ભે બી હોઈ શકે, સરકારે કોઈ લોકોને ચેતવણી આપવી તો એના સંદર્ભે બી હોઈ શકે. તો આવી રીતે સરકાર જે છે એ અલગ અલગ પ્રેસ રિલીઝ જે છે એ ઇસ્યુ કરતી હોય છે. જેમ કે ભાઈ સરકારની કોઈ યોજના છે તો કે યોજના છે છે જનધન યોજના, તો જનધન યોજનાની માહિતી મેક્સિમમ લોકો સુધી પહોંચાડવી છે. કેના માધ્યમથી પહોંચાડીશું? તો કે ભાઈ જાહેર નિવેદનના માધ્યમથી પહોંચાડીશું. આ જાહેર નિવેદન ક્યાં પબ્લિશ થતા હોય? તો કે સરકારના પોતાના જે ઓફિશિયલ પ્લેટફોર્મ્સ છે એમાં તમે મતલબ લેટ્સ સે એક્સ નામનું પ્લેટફોર્મ હોય જે પ્રીવિયસલી ટ્વિટર તરીકે ઓળખાતું, તો કે ભાઈ એક્સ જે છે એ એક્સ ઉપર સરકાર જે છે એ પોતે પબ્લિશ કરે. ઓન ધી અધર સાઇડ સરકારની પોતાની જે વેબસાઇટ્સ હોય, જેમ કે આપણે કઈ યુઝ કરીએ છીએ તો કે PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, ઓકે, તો આની ઉપર બી સરકાર જે છે એ પબ્લિશ કરતા હોય છે. થર્ડ થિંગ ઇઝ દેટ સરકાર જેટલી બી નવી એડવર્ટાઇઝમેન્ટ હોય, પોતાની પ્રેસ રિલીઝ હોય, એ પ્રેસ રિલીઝને જે વર્તમાન પત્રો હોય એ વર્તમાન પત્રોમાં બી છાપતા હોય છે. તો આના માધ્યમથી એ શું કરે? તો કે ભાઈ મેક્સિમમ લોકો સુધી જે છે એની ઇન્ફોર્મેશન કે માહિતી જે છે એ પહોંચાડતા હોય. ધીસ ઇઝ વોટ ગોલ ઓફ જાહેર નિવેદન કે ગોલ ઓફ પ્રેસ રિલીઝ. તો આને સામાન્ય રીતે આપણે પ્રેસ રિલીઝ કહીશું. પ્રેસ રિલીઝની અલગ અલગ પ્રકારની રેન્જ હોઈ શકે. મેં તો તમને કીધું એમ કે પ્રેસ રિલીઝ કોઈ બી વિષય ઉપર હોઈ શકે. કોઈને ચેતવણી આપવા બી કરી શકે. જેમ કે ભાઈ માનો ઠંડીનો સમયગાળો આવી રહ્યો છે તો કોલ્ડ વેવની સંભાવના હોય, તો કોલ્ડ વેવની સંભાવના હોય સરકાર પોતે ડાયરેક્શન્સ ઇસ્યુ કરે કે ભાઈ લોકોએ આવી વસ્તુથી સાવચેત રહેવું. હીટ વેવની સમસ્યા હોય તો સરકાર જે છે એ પોતે ઇસ્યુ કરે કે ભાઈ હીટ વેવના સંદર્ભે લોકોએ આવી વસ્તુનું ધ્યાન રાખવું. તો આ બધી વસ્તુ જે છે એના માધ્યમથી સરકાર પોતાની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે માંગતા હોય છે, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ તો કે ભાઈ જાહેર નિવેદન કહીએ. હવે આ જાહેર નિવેદનનો જે મિનિંગ મેં તમને સમજાવ્યો એમાં કોઈને ડાઉટ હોય તો પહેલા મને પૂછી લો, દેન આફ્ટર આપણે આગળ વધીશું. જાહેર નિવેદનનો કોઈ ડાઉટ હોય તો ડાઉટ મને પૂછી લો જલ્દીથી. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? બહુ સહી. તો કે ભાઈ જો જાહેર નિવેદનમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? તો કે ભાઈ આપણે અત્યાર સુધીમાં જીપીએસસીના જે છેલ્લા 10 થી 11 પેપર્સ જોયા એ પેપર્સમાં આપણે બાયફર્ગેટ કે ક્લાસિફિકેશન કરીએ તો આપણને આ 3 ક્વેશ્ચન પૂછાતા હોય છે એવું દેખાય છે. 3 ટાઈપમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો વન બાય વન જોઈએ. આગળ જતા એનું ફોર્મેટ જે છે એ ફોર્મેટ બી આપણે ડ્રો કરવાનું થશે. તો પહેલા જે છે એને આપણે જોઈ લઈએ કે ભાઈ 3 ટાઈપના કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે. ફર્સ્ટ થિંગ તો કે ભાઈ પહેલો ટાઈપ
કે જેમાં સરકાર દ્વારા માહિતી પ્રકાશિત કરવા માટે આવતી હોય, મતલબ કે ગવર્મેન્ટ પોતે જે છે એ ઇન્ફોર્મેશન પબ્લિશ કરતા હોય. એક ક્વેશ્ચન આવો પૂછાય. ઓકે, હમણાં આગળ જ્યારે તમને હું ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ દેખાડીશ એટલે તમને આઈડિયા આવી જશે. તો કે ભાઈ પહેલો ક્વેશ્ચન આવો પૂછાય કે જેમાં સરકાર દ્વારા માહિતી જે છે એ પબ્લિશ કરવામાં આવતી હોય. ફર્સ્ટ ઇઝ ધીસ. સેકન્ડ, કે ભાઈ કોઈ સંસ્થા વચ્ચે થયેલા કરારની માહિતી હોય. ઓકે, કોઈ સંસ્થા વચ્ચે થયેલા કરાર હોય અથવા કોઈ સંસ્થા જે છે એ સંસ્થા પોતે માહિતી પ્રકાશિત કરવા માટે માંગતી હોય. તો કે ભાઈ કેવી માહિતી પ્રકાશિત કરવા માંગે એને હું એક તમને ક્વેશ્ચનના માધ્યમથી જણાવું. તો કે જો ક્વેશ્ચન એવો છે, અબક નામની સામાજિક સંસ્થા છેલ્લા 25 વર્ષોથી વૃક્ષારોપણનું કામ કરે છે. તેમની ઉપલબ્ધિઓનું માહિતી જાહેર નિવેદન તૈયાર. તો આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછે કે ભાઈ સંસ્થા જે છે એ સંસ્થાએ કોઈ કામગીરી કરી હોય, સંસ્થાએ કોઈ આટલા વર્ષો મતલબ વર્ષોથી બહુ એક પ્રકારની કામગીરી કરતા, એમાં 10 વર્ષ પૂરા થયા હોય, 15 વર્ષ પૂરા થયા હોય, 20 વર્ષ થયા, 25 વર્ષ પૂરા થયા હોય, અને પોતાની જે અચીવમેન્ટ્સ છે, પોતાની જે ઉપલબ્ધિ છે એ લોકો સુધી પહોંચાડવી હોય, તો એ શું કરે? તો કે ભાઈ છાપામાં જે છે પોતાની એડવર્ટાઇઝમેન્ટ આપે. ઓન ધી અધર સાઈડ બીજા ટાઈપનો ક્વેશ્ચન આવો બી પૂછાઈ શકે. આમાં જ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ઓર તમે એવું માનીને ચાલો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક પ્રકારની સંસ્થા છે. ભારત સરકાર બંને મેલેરિયાને દૂર કરવા માટે લક્ષ્યાંકો કરવામાં આવ્યા છે. લક્ષ્યાંકો માહિતી નિવેદન તૈયાર કરો. ઓકે, તો આવા પ્રકારનો ક્વેશ્ચન એક પૂછાઈ શકે. આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ સંસ્થા સંદર્ભે પૂછાય. સરકાર દ્વારા માહિતી પ્રકાશિત કરવામાં આવતી હોય એમાં કેવો ક્વેશ્ચન પૂછાય? તો કે ભાઈ એમાં ક્વેશ્ચન એવો પૂછાઈ શકે, તાજેતરમાં ભારત સરકાર ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા પગલાઓ લીધા છે, તેની માહિતી જાહેર નિવેદન તૈયાર કરો. તો આવા પ્રકારના ક્વેશ્ચન જે છે એ સરકારની માહિતીના સંદર્ભે પૂછાઈ શકે. સો ધીઝ આર ધી ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન કે જે જાહેર નિવેદનમાં તમને પૂછાવાની શક્યતા છે. ઓન ધી અધર સાઈડ એક ત્રીજા ટાઈપનો ક્વેશ્ચન બી પૂછાયો છે. અત્યાર સુધી ખાલી એક જ વખત આવો ક્વેશ્ચન પૂછાયો છે. તો કે શું છે? તો કે ભાઈ વ્યક્તિગત સ્તર ઉપર કોઈ કામગીરી કરી હોય તો કે ભાઈ વ્યક્તિગત સ્તર ઉપર કોઈ કામગીરી કરી હોય એમાં કેવો ક્વેશ્ચન પૂછાયો હતો? તો કે એક ક્વેશ્ચન એવો પૂછાયો કે ભાઈ તમારા વિસ્તારમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેની માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. તો એક ક્વેશ્ચન આવો પૂછાયો હતો. ઓકે, તો આવા ક્વેશ્ચન આપણે શું કહીએ? તો કે ભાઈ વ્યક્તિગત સ્તર ઉપર કોઈ કામગીરી કરવામાં આવતી હોય અને એની માહિતી તમારે જાહેર માધ્યમોને આપવી હોય, ન્યૂઝપેપરને આપવી, તો એના માટેનું એક પ્રકારનું જાહેર નિવેદન તૈયાર કરવાનું થાય. તો આવા ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ તમને પૂછાતા હોય છે. મેજર 3 ટાઈપમાં ક્વેશ્ચન ડિવાઇડેડ છે. સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી માહિતી હોય, કોઈ સંસ્થા વચ્ચે થયેલા કરારની માહિતી હોય કે સંસ્થાના પ્રમુખ વતીની માહિતી હોય, વ્યક્તિગત સ્તર ઉપર કોઈ કામગીરી કરવામાં આવતી હોય તેની માહિતી હોય. આવા 3 ટાઈપના ક્વેશ્ચન જે છે એ તમને પૂછાતા હોય છે. આ ત્રણેય ટાઈપના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લખવા માટેનું ફોર્મેટ અલગ અલગ છે. પ્રશ્નોને લખવા માટેની પદ્ધતિ અલગ અલગ છે. પદ્ધતિ મતલબ કે તો કે ભાઈ આનું એક ફોર્મેટ હશે, એ ફોર્મેટ મુજબ જ તમારે આન્સર લખવાનો થશે. એ ફોર્મેટ કેવું છે એની ઇન્ફોર્મેશન હું તમને હમણાં દેખાડી દઉં છું. એ તમારે અત્યારે ડ્રો જ કરવાનું છે એટલે તમને આખો આઈડિયા આવી જશે. ચલો, તો એ ફોર્મેટ બી આપણે હમણાં જોઈએ. સો ધીસ ઇઝ ધ ફોર્મેટ. આ ફોર્મેટ અત્યારે જ તમારે ડ્રો કરવાનું છે. સો બધા વિદ્યાર્થીઓ જે બી લોકો ઓનલાઈન છે એ ઓનલાઈન વિદ્યાર્થીઓ અત્યારે ફોર્મેટ જે છે એને ડ્રો કરી દેશે પોતાની જે બુક જે છે એ બુકમાં. પછી હું તમને આ ફોર્મેટ જે છે એ કઈ રીતે શું છે અને એના કોમ્પોનન્ટ શું છે કે એમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે બધી જ વસ્તુ એક્સપ્લેન કરીશ. સો આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ઓફ ટાઈમ. 1 મિનિટનો ટાઈમ આપું છું કે જેમાં આ ફોર્મેટ જે છે એ તમે ડ્રો કરી લેશો. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ચલો જલ્દીથી ઓનલાઈન સ્ટુડન્ટ્સ બધા જ વિદ્યાર્થીઓ બધા જ લોકો આ જે છે એ વસ્તુઓને એકવાર ડ્રો કરી લેશે. દેન આફ્ટર હું આગળ તમને આની ઉપર એક્સપ્લેન કરું. ચલો લાસ્ટ 30 સેકન્ડ્સ. ચલો લાસ્ટ 10 સેકન્ડ્સ. ઝડપથી ભાઈ ઝડપથી. ચલો ડન એવરીવન? પરફેક્ટ. સો ભાઈ હવે આને વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શું વસ્તુ છે અને કઈ કઈ વસ્તુઓ જ્યારે આપણે જાહેર નિવેદન લખતા હોઈએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવાની થશે. સો વન બાય વન આ જેટલા બી કમ્પોનન્ટ જે છે એ કમ્પોનન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સો દેટ આપણને ખબર પડી જાય કે ભાઈ જ્યારે જાહેર નિવેદન આપણે લખીશું ત્યારે આપણું જાહેર નિવેદન કે આપણો જે આન્સર જે છે એ આન્સર આવા ટાઈપમાં દેખાવો જોઈએ. જો આવા ટાઈપમાં આપણો આન્સર દેખાય છે અને આવું સ્ટ્રક્ચર કે આવું આઉટલુક આપણને દેખાતું હોય દેન ઇટ ઇઝ એન કરેક્ટ આન્સર. ઓકે, તો ચલો જોઈએ વન બાય વન. તો કે જો જાહેર નિવેદન જે લખાશે એ જાહેર નિવેદનમાં સૌથી પહેલા તમારા સેન્ટર ઓફ ધ
પેજના સેન્ટરમાં આવી રીતનું લખાણ થશે કે ભાઈ ટોપ ઉપર આપણે મિડલ ઓફ ધ પેજ લખીશું જાહેર નિવેદન, સૌથી પહેલા ત્યાંથી આવશે. દેન આફ્ટર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી જે છે તો કયું ડિપાર્ટમેન્ટ જે છે કે કયું વિભાગ જે છે એ જાહેર કરે છે કે કયું મંત્રાલય જે છે એ જાહેર કરે છે એની ઇન્ફોર્મેશન આપણે નાખીશું. તો અહીંયા શું આવશે સેકન્ડ રોમાં તો કે ભાઈ મંત્રાલય અથવા વિભાગનું નામ. ઓકે, યાદ રાખો ભારત સરકાર હોય તો ત્યાં મંત્રાલય આવે, ગુજરાત સરકાર હોય વિભાગ આવે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. મતલબ તમને એવું કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા જે છે એ તાજેતરમાં શ્રમિક કલ્યાણ યોજના જે છે એ લાગુ કરવામાં આવી છે. આ શ્રમિક કલ્યાણ યોજનાઓની માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. તો કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ શ્રમિક કલ્યાણ યોજના કોણ લાગુ કરે, તો કે લેટ્સ સે ભાઈ માનો સામાજિક કલ્યાણ વિભાગ લાગુ કરે છે. ઓકે, શ્રમ વિભાગ બી લાગુ કરી શકે, પણ આપણે એવું માની ચાલીએ કે ભાઈ સામાજિક કલ્યાણ વિભાગ જે છે એ આ પ્રકારની યોજના જે છે એ લાગુ કરે છે. તો ત્યાં તમારે અહીંયા શું લખવું પડે તો કે ભાઈ સામાજિક કલ્યાણ મંત્રાલય નહીં, સામાજિક કલ્યાણ વિભાગ. શું કામ? કારણ કે ગુજરાત સરકાર છે એટલે. દેન આફ્ટર જાહેર નિવેદન મંત્રાલય કે વિભાગનું નામ, નીચે આવશે ભારત અથવા ગુજરાત સરકાર એના નીચેની રોમાં. અને લાસ્ટમાં શું આવશે તો કે લાસ્ટમાં જે થીમ ઉપર તમને ક્વેશ્ચન પૂછ્યો હોય એ થીમનું શીર્ષક. શ્રમિક કલ્યાણ યોજના હોય તો શ્રમિક કલ્યાણ યોજનાનું નામ લખવાનું. કોઈ બે સંસ્થા વચ્ચે કરાર થયો હોય તો એ કરાર વચ્ચેનું શીર્ષક લખવાનું. તો આવા પ્રકારનું જેવી રીતનું ટાઇટલ તમે લેટરમાં લખો છો, જેવી રીતનું ટાઇટલ તમે અહેવાલ લેખનમાં લખો છો, એવી જ રીતનું ટાઇટલ જે છે એ ટાઇટલ તમારે અહીંયા બી મેન્શન કરવાનું. તો આ સૌથી ઉપરનો પોર્શન જે છે એ આવશે શેની અંતર્ગત તો કે જાહેર નિવેદનની અંતર્ગત. હવે એના પછી શું આવશે તો કે એના પછી આવશે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પેરેગ્રાફ. કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ તો કે શું છે? સામાન્ય રીતે જ્યારે આપણે અહેવાલ લેખન લખતા હતા તો અહેવાલ લેખનમાં આપણે પહેલો પેરેગ્રાફ એવો લખતા હતા કે જેમાં ઇન્ફોર્મેશન કેવી હોય તો કે ભાઈ ઇન્ફોર્મેશન હોય સામાન્ય રીતે શેની તો કે કઈ વસ્તુથી તમને પ્રેરણા મળી જેના લીધે તમે આ વસ્તુની મુલાકાત લેવા નક્કી કરી એક્સેટ્રા એક્સેટ્રા. પત્ર લેખન લખતા હોય તો પત્ર લેખનમાં આપણે આપણી વાત રજૂ કરવા માટે પહેલા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. ઓકે, કોઈ ફરિયાદ કરતા હોય છતાં આપણે કંઈક એવી વસ્તુ લખીએ કે જે સામેવાળી વ્યક્તિને કામગીરી કરી હોય એની પ્રશંસા દેખાય, તો એવી ઇન્ફોર્મેશન આપણે લખતા હોઈએ છીએ. સેમ વેમાં અહીંયા બી તમારું ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આવશે. હવે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ એટલે શું? હું તમને એક ક્વેશ્ચન દેખાડું, એ ક્વેશ્ચનના આધારે તમે એનું ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જુઓ જેથી તમને ખબર પડે કે ભાઈ મારું ઇન્ટ્રોડક્શન આવું હોવું જોઈએ. પહેલા હું ક્વેશ્ચન લખીશ, ક્વેશ્ચનની નીચે હું તમને ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લખીશ એટલે તમને ખબર પડશે કે ભાઈ હું શું કહેવા માટે માગી રહ્યો છું. ઓકે, ક્વેશ્ચન કેવો છે માની લઈએ આપણે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે તેની માહિતી નિવેદન તૈયાર. ઓકે, આવા પ્રકારનો માની લઈએ આપણે ક્વેશ્ચન છે. તો કે હવે આનું આપણે કઈ રીતે લખીશું ઇન્ટ્રોડક્શન? તો કે જો હું ઇન્ટ્રોડક્શન લખું છું ને એને જસ્ટ તમે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરજો. તો કે ભાઈ જે અહીંયા આપણા મતલબ 2 થી 4 લાઈન જે લખવાની છે ઇન્ટ્રોડક્શનની કેવી હોવી જોઈએ તો કે જો ભારત સરકાર શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ માટે હંમેશા રહે છે. તાજેતરની કેબિનેટ બેઠકમાં ભારત સરકાર દ્વારા આધુનિક સમયના શિક્ષણની જરૂરિયાતને ધ્યાને લઈ નવી શિક્ષણ નીતિ કે પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી શિક્ષણ નીતિ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, આ નવી શિક્ષણ નીતિ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાનું કરેલ છે જેની માહિતી નીચે મુજબ. તો આ રીતે તમારું ઇન્ટ્રોડક્શન હંમેશા તમે લખી શકો. જ્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછાય ત્યારે એની થીમ વાઇઝ ઇન્ટ્રોડક્શન ચેન્જ થતું રહેતું હોય પણ એવી રીતે તમે ઇન્ટ્રોડક્શન લખી શકો. તો આ અત્યારે તમારે એકવાર લખવાનું રહેશે તમારી બુકમાં જેથી તમને ખબર પડે કે ભાઈ મારે જ્યારે મારો ટોપિક લખવો છે થીમ વિશેની ઇન્ફોર્મેશન તો આપણે અહીંયા લખીશું જ. તમને શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં તો કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાનું નક્કી કર્યું તો આપણે ઇન્ફોર્મેશન દેવાની શેની થાય તો કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઇન્ફોર્મેશન દેવાની થાય. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઇન્ફોર્મેશન જે છે આપણે થીમ પાર્ટમાં લખવાની છે પણ એનું ઇન્ટ્રોડક્શન કેવું હોવું જોઈએ તો કે એનું ઇન્ટ્રોડક્શન કંઈક આવા પ્રકારનું એક પેરેગ્રાફ જે છે એ હોવો. આ એક ઇન્ટ્રોડક્શન લખી લો. પછી હું તમને એક નવું ઇન્ટ્રોડક્શન હજી દેખાડીશ અને એના પછી એક ક્વેશ્ચનનું ઇન્ટ્રોડક્શન તમે લખશો. સો જસ્ટ હું તમને 1 મિનિટનો સમયગાળો આપું છું. આ તમારી જે બી બુકમાં તમે જે આ ડ્રો કર્યું છે ત્યાં આવો એક મોક ક્વેશ્ચન લખી લો અને ક્વેશ્ચનની નીચે એક આવું ઇન્ટ્રોડક્શન લખી લો. ઓકે, જેથી આપણા માઇન્ડમાં વસ્તુ ક્લિયર થઈ જાય. દેન આફ્ટર આપણે આગળ વધીએ. જે બી તમે આ ઇન્ફોર્મેશન લખશો એ ફકરો પાડીને લખવાની છે, પેરેગ્રાફમાં લખવાની છે. જાહેર નિવેદન ટાઇટલ નીચે એવું કોઈ સચ અંડરલાઇનની કોઈ વસ્તુ છે નહીં.
તમારે કરવું હોય તો તમે કરી શકો, બટ બાકી કંઈ કોઈ કરવાની એવી જરૂરિયાત છે નહીં. ઇટ ઇઝ ફાઇન. ડન એવરીવન. સો હજી એક ક્વેશ્ચન લખીશું. એ ક્વેશ્ચનનું બી હું ઇન્ટ્રોડક્શન તમને આપીશ. એના પછીનો એક ક્વેશ્ચન જે છે એનું ઇન્ટ્રોડક્શન તમે લખશો. તો એવી રીતે આપણે એકવાર પ્રેક્ટિસ કરીએ સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા. એક ક્વેશ્ચન જે છે, અબક સામાજિક સંસ્થા છેલ્લા 15 વર્ષોથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કામગીરી કરી રહી છે. સંસ્થાની કામગીરીની માહિતી જાહેર નિવેદન તૈયાર. તો કે ભાઈ માનો આ એક ટાઈપનો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચનમાં હું ઇન્ટ્રોડક્શન મારું કેવું લખીશ, તો કે મારે ઇન્ફોર્મેશન શું આપવાની છે, તો કે ઇન્ફોર્મેશન એ આપીએ છીએ કે ભાઈ આ સંસ્થા જે છે એ છેલ્લા 15 વર્ષોથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કામગીરી કરે છે. તો મારી થીમ જે છે એવી છે કે એટલે કલ્યાણ માટે શું કામગીરી કરી. દેટ ઇઝ વોટ વી નીડ ટુ મેન્ટેન ઇન ધી થીમ પાર્ટ. તો આપણે શું લખવાનું છે કે ભાઈ એના કલ્યાણ માટે શું કામગીરી કરી, તો એ ઇન્ફોર્મેશન આપણે અહીંયા મેન્શન કરીશું. પણ ઇન્ટ્રોડક્શન આપણું કેવું હોવું જોઈએ, તો કે જો ઇન્ટ્રોડક્શન હું લખું છું તમારા માટે, એ તમે જોજો પેરેગ્રાફમાં. અબક સામાજિક સંસ્થા છેલ્લા 15 વર્ષોથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કલ્યાણ માટે રહી છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ સંદર્ભે મહત્વની કામગીરી કરી છે, જેની માહિતી નીચે મુજબ. બીજી વસ્તુ બીજા વેમાં બી લખી શકાય. કેવા વેમાં લખી શકાય? ભારતના કલ્યાણકારી રાજ્યના સંકલ્પ તથા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સમાજની મુખ્ય ધારામાં આગળ આવે તેવા વિઝનથી અબક સંસ્થા છેલ્લા 15 વર્ષોથી આ પ્રકારની કામગીરી કરી રહી છે, જેની માહિતી નીચે મુજબ છે. સો ધીસ હાઉ યુ કેન રાઇટ ધી પેરેગ્રાફ. આવી રીતે તમે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફને મેન્શન કરી શકો. કેટલા વિદ્યાર્થીઓ જે છે ઓનલાઈન જેને મગજમાં બેઠું કે ભાઈ ઇન્ટ્રોડક્શન આવી રીતે લખવાનું, ટેલ મી ઇન ધ ચેટ બોક્સ. એકવાર ચેટ બોક્સમાં જલ્દીથી જણાવો કેટલા લોકો જે છે તેને મગજમાં બેઠું કે ભાઈ ઇન્ટ્રોડક્શન આવી રીતે લખી શકાય. ઓકે, જલ્દીથી ભાઈ જણાવો ચેટ બોક્સમાં. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એકવાર પૂછી લો, કારણ કે આના પછી જે ઇન્ટ્રોડક્શન જે છે એ તમારે લખવાનું છે. એક ક્વેશ્ચન હું તમને આપીશ, એ ક્વેશ્ચન ઉપર તમારે ઇન્ફોર્મેશન લખવાની. ચલો ભાઈ જલ્દીથી ઓનલાઈન વિદ્યાર્થીઓ જેટલા બી છે એ લોકો જલ્દીથી જણાવો કેટલા લોકોને ક્લિયર થયું. જેટલા બી લોકો વિદ્યાર્થીઓ લેક્ચર ભણે છે, લેક્ચર અટેન્ડ કરે છે, એક વસ્તુ યાદ રાખી લેજો, રાઈટ? જસ્ટ રિમેમ્બર ધીસ થિંગ કે ભાઈ જે ભણો છો એ તમારા માટે ભણો છો. 10,000, 12,000, 13,000 લોકો જ્યારે એક્ઝામ આપતા હશે, એ એક્ઝામમાંથી જ્યારે અમુક લોકોને સિલેક્ટ કરવાના હશે, એવા જ લોકો સિલેક્ટ થશે કે જે ખરેખર સિરિયસ છે. ઓકે, કે જેને ભણવાની દાનત છે, જેને ભણવાની તત્પરતા છે. બાકી સેશનમાં આવી જવું વિઝિટિંગ સ્ટુડન્ટ તરીકે, થોડીક વાર સેશન અટેન્ડ કરવો, થોડીક વાર સેશન અટેન્ડ કર્યા પછી એ કંટાળો આવે છે, નીંદર આવે છે, હું જતો રહું છું, તો તમારી આ જે સિરિયસનેસ વિનાની અપ્રોચ જે છે એના કરતાં બેટર એ છે કે 31 તારીખે દિવાળી આવે છે, તૈયારી છોડી દો. નવું વર્ષ આવે છે, કંઈક નવો ધંધો કરો, કંઈક નવું કામગીરી કરો. જ્યારે પૈસા ભરો છો તો એની વેલ્યુ કરતા શીખો. અને વેલ્યુ કરતા એવી હોવી જોઈએ કે જ્યારે રાતે માનો 12 વાગે બી લેક્ચર આવે ને તો ભણવા માટે તમારી દાનત હોવી જોઈએ. તો આમાંથી જે અમુક વિદ્યાર્થીઓ ઘણી વખત આવીને જતા રહે છે, એ નક્કી કરી લો કે જે લોકો પહેલેથી લઈને છેલ્લે સુધી ટક્યા રહેશે, ટેસ્ટ મેચમાં હંમેશા એ જ લોકો ટકી શકે કે જેનામાં સ્ટેમિના હોય, જેનામાં ટેમ્પરામેન્ટ હોય ભણવાનો. બાકી બધા લોકો જે છે એ અમુક ખાલી શું કહેવાય મોજ મજા માટે આવતા હોય છે લેક્ચર અટેન્ડ કરવા માટે. આવા વિદ્યાર્થીઓ નક્કી કરીને લખી લેજો કે પાસ નહીં થાવ. ઓકે, ધીસ ઇઝ ફોર શ્યોર, બીકોઝ સિરિયસનેસ જ નહીં ભણવાની. સો ધીસ ઇઝ અ વેરી બેડ અપ્રોચ. બહુ જ ખરાબ વસ્તુ છે. તો થોડું ધ્યાન રાખો, થોડું સમજતા જાઓ, થોડુંક સિરિયસનેસથી કંઈક વસ્તુઓ ભણતા જાઓ. સમયગાળો તમારી પાસે વધારે છે નહીં. ઇટ્સ મે બી અબાઉટ અ મંથ યુ હેવ. તો એક મહિનામાં જેટલી બી તૈયારી કરી શકો બેસ્ટ વેમાં, એટલી તૈયારી ત્યારે જ થશે જ્યારે જો તમારામાં સિરિયસનેસ હશે. તો આગળ વધીએ. જલ્દીથી જણાવો ભાઈ આમાંથી કેટલા લોકો જે છે એને આ વસ્તુ શું કહેવાય સમજાઈ ગઈ અને હવે લખવા માટે તૈયાર છે. જે પેલું ઇન્ટ્રોડક્શન હું એમને આપીશ તે. ચલો ભાઈ જલ્દીથી. સો આઈ એમ ગિવિંગ યુ વન ક્વેશ્ચન કે જેનું ઇન્ટ્રોડક્શન તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આનું એક ઇન્ટ્રોડક્શન લખવાનું છે. એ ઇન્ટ્રોડક્શન લખવા માટે હું તમને 2 મિનિટનો સમયગાળો આપીશ અને તમારો સમય થાય છે શરૂ. ક્વેશ્ચન શું છે તો કે ભાઈ ભારત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ કરવાના ઉદ્દેશ્યથી નવા નિયમો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઓકે, સોરી, હા, પ્રકાશિત કરવામાં આવ્યા છે.
રાઈટ, ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય વતી આ બાબતની માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. સો યુ હેવ 2 minutes ઓફ ટાઈમ ટુ રાઇટ ધીસ એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ. ચલો જલ્દીથી થઈ જાય એટલે જલ્દીથી એકવાર ચેટ બોક્સમાં જણાવી દેજો સો દેટ આપણે આગળ વધી શકીએ. હા, જેટલા બી લોકોએ લખ્યું છે એ લોકો સ્ક્રીનશોટ ફોટો ક્લિક ટેલિગ્રામમાં જે છે એ અપલોડ કરી શકે છે, ત્યાં મૂકી શકે છે. ઓકે, યુ કેન અપલોડ ધેર. વિદ્યાર્થીઓ જે છે એ ફોટો ક્લિક કરીને આપણા ટેલિગ્રામ ચેનલ પર, મતલબ આપણું જે ગ્રુપ છે એ ગ્રુપમાં અપલોડ કરી દો. તો ભાઈ ઇન્ટ્રોડક્શન આમાં કેવી રીતે લખી શકાય? તો કે ભાઈ જો અલગ અલગ રીતે લખી શકો કે ભાઈ પર્યાવરણ અને પ્રકૃતિ આનું સંરક્ષણ કરવા માટે ભારત સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહેતી હોય છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વિવિધ પ્રતિકૂળ અસરોને કારણે અને અસરોને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ કરવા માટે નવા નિયમોની શ્રેણી જે છે કે નવા નિયમો જે છે એ પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની માહિતી નીચે મુજબ. સાથે સાથે અમુક શબ્દો એવા બી એડ કરી શકો આબોહવા પરિવર્તનની અસરોને રોકવા માટે, દરિયાઈ જીવસૃષ્ટિ છે દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે, લોકો ઉપર, લોકોના સ્વાસ્થ્ય ઉપર જે એની પ્રતિકૂળ અસર થાય છે પ્રતિકૂળ અસરને રોકવા માટે, આવા કોન્ટેક્સ જે છે તમે મેન્શન કરી શકો. શેના સંદર્ભે? તો કે ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેન સંદર્ભે. તો એવી રીતે તમારું ઇન્ટ્રોડક્શન તમે જે છે એ મેન્શન કરી શકો. તો આ છે તમારું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. ઉપરવાળી જે વસ્તુઓ આપણે જોઈ, રાઈટ, આ આખો પોર્શન, એ પોર્શન શું છે? તો કે ભાઈ આપણા લખાણના સેન્ટર, મતલબ મિડલ પેજમાં આવી રીતની વસ્તુ આવવી જોઈએ. જાહેર નિવેદન, મંત્રાલય વિભાગનું નામ, ભારત સરકાર અથવા ગુજરાત સરકાર, જેનો બી ક્વેશ્ચન હોય એના સંદર્ભે, અને નીચેનું શીર્ષક. તો કે જે થીમ ઉપર તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય તે. આટલું લખ્યા પછી તો કે આપણે શું લખીએ? તો કે ભાઈ આપણે આપણો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લખીએ કે જેમાં બેઝિક ઇન્ફોર્મેશન આપીએ કે ભાઈ શેના વિશે આપણે વસ્તુઓ લખવા માટે જઈ રહ્યા છીએ ઓર શેના વિશે તમને પૂછ્યું છે. ધેન સેકન્ડ પાર્ટ શરૂ થાય. એ શેનો શરૂ થશે? તો કે સેકન્ડ પાર્ટ શરૂ થશે મેઇન થીમનો. રાઈટ. હવે જો આપણે ક્વેશ્ચન કયા કયા જોયા? તો કે ભાઈ આપણે ક્વેશ્ચન જોયા તો કે એક, તો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક. તો કે ભાઈ આનો ક્વેશ્ચન એક આપણે જોયો. સેકન્ડ ક્વેશ્ચન આપણે કયો જોયો? તો કે ભાઈ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે. તો વિચાર કરો, તમને જે આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, જે થીમ પૂછેલી છે કે ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન કરવા માટે, પ્રતિબંધ કરવા માટે, તો કે અલગ અલગ પ્રકારના નિયમો પ્રકાશિત કર્યા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણના હિત માટે તો કે અલગ અલગ પ્રકારના પગલાઓ લીધા. તો કે જે થીમ પૂછેલી છે, હવે એ થીમની ઇન્ફોર્મેશન આપણે લખવાની થશે શેમાં? તો કે આ પ્રકારના મુદ્દાઓમાં. રાઈટ. જ્યારે હું તમને આગળ આન્સર દેખાડીશ ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ખરેખરમાં આ આન્સર કેવો હોય. રાઈટ. તો કે ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેન કરવા માટેના જે નિયમો હોય, તો નિયમો શું? તો કે ભાઈ તમે આટલા માઇક્રો ગ્રામ, મતલબ આટલું જે પ્લાસ્ટિકની થિકનેસ છે એનાથી જાડું જે છે એ પ્લાસ્ટિક બનાવી શકશો નહીં. ઓકે, કે એનાથી પાતળું જે છે એ પ્લાસ્ટિક બનાવી શકશો નહીં. સેકન્ડ થિંગ ઇઝ દેટ ભાઈ જે બી પ્રોડ્યુસર જે છે એ પ્રોડ્યુસર્સને અલગથી લાયસન્સ લેવું પડશે. ત્રીજી વસ્તુ તો કે ભાઈ રિસાયકલિંગ કરવા માટે તમારે આવા પ્રકારની પ્રોસેસ કરવી પડશે. ચોથી વસ્તુ કે ભાઈ આવી વસ્તુઓમાં જે છે એ પ્લાસ્ટિક સદંતર બેન રહેશે. ઓકે, પાંચમી વસ્તુ તો કે ભાઈ આવા પ્રકારના પ્લાસ્ટિકના નિયમોનો તમે જો ઉલ્લંઘન કરશો તો એના માટે તમને આટલી સજા થશે, આટલો દંડ થશે. ઓકે, આવી રીતની જે ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન તમારે હવે થીમ પાર્ટમાં લખવાની થાય કે જેને આપણે અલગ અલગ મુદ્દાઓમાં લખીશું, બુલેટ પોઈન્ટ્સમાં લખીશું. એવી રીતે તમારે તમારી ઇન્ફોર્મેશન લખવાની થશે. અહીંયા જે મેં એક શબ્દ લખ્યો છે પેટા શીર્ષક. તો કે પેટા શીર્ષક શું? તો કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેન માટેના નિયમો હોય તો તમે આ પેટા શીર્ષક એવું લખી શકો, નિયમો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની વ્યવસ્થા કરી હોય તો તમે અહીંયા પેટા શીર્ષક લખી શકો, લેટ્સ સે પગલાઓ. ઓકે, કયા કયા એવા સ્ટેપ્સ લીધા છે. તો આવી રીતે તમારે પેટા શીર્ષક લખવાનું થાય. તો અગેન આપણે ત્રણ વસ્તુઓ સમજ્યા. પેલો પોર્શન આખો સેન્ટર પેજમાં, તો કે જાહેર નિવેદનનું જે આપણે માળખું બાંધતા હોય તે. પછીનો પેરેગ્રાફ તો કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, એ આપણી શરૂઆત થશે. અને થર્ડ થિંગ તો કે ભાઈ પેટા શીર્ષકની અંદર કે થીમના જે મુદ્દાઓ હોય એ થીમના મુદ્દાઓનું આખું લિસ્ટ. એ રીતનું આપણું જાહેર નિવેદન હોતું હોય છે. હવે લાસ્ટમાં તો કે લાસ્ટમાં શું વસ્તુ જાણવી છે? તો કે ભાઈ લાસ્ટમાં જો જ્યારે જાહેર નિવેદન પૂરું કરો, ડાબી બાજુ અને જમણી બાજુ આમાં કઈ કઈ વસ્તુઓ આવશે? તો કે ભાઈ જો ડાબી બાજુમાં સૌથી પહેલા શું આવશે? તો કે જાવક નંબર. ગવર્મેન્ટમાં કોઈ બી લેટર ઇસ્યુ થતો હોય કે કોઈ પણ પ્રકારની પ્રેસ રિલીઝ ઇસ્યુ થતી હોય તો એક પર્ટિક્યુલર નંબર હોય. જેમ તમે જીપીએસસીમાં કોઈ એક્ઝામ આપો તો એની એડવર્ટાઇઝમેન્ટ નંબરથી એને ઓળખતા, એવી જ રીતે જાહેર નિવેદન કોઈ કે જે પ્રેસ રિલીઝ જે છે એ થઈ હોય પર્ટિક્યુલર નંબરથી ઓળખવામાં આવતી હોય. એટલે આપણે અહીંયા લખીએ જાહેર જાવક નંબર. જાવક નંબર કોઈ બી પ્રકારનો હોઈ શકે, 1 2 3 4 5 6 AB આવા પ્રકારનો જાહેર જાવક નંબર લખો હોય તો બી લખી શકો, એવું બી લખી શકો. AB HAR 1 2 કોઈ જ પ્રકારની વસ્તુની રિસ્ટ્રિક્શન એમાં છે નહીં, કોઈ જ નિયમ નહીં. તો આવા પ્રકારનો જાવક નંબર લખવાનો. પછી એની નીચે લખવાની, ઓકે, જે તારીખે આપણે પ્રેસ રિલીઝ કે પ્રકાશિત કરતા હોય તે
કોઈ જ તારીખ ના યાદ આવે તો સામાન્ય રીતે જે દિવસે એક્ઝામ હોય એ દિવસની લખી નાખવાની. પણ માનો ભાઈ એક્ઝામ તમારી અત્યારે હોય, લેટ્સ સે કયો સમયગાળો છે, તો કે ઓક્ટોબરમાં. હવે તમને એવો પૂછાય કે ભાઈ હીટ વેવની સમસ્યા વધી રહી છે, એના વિશે લોકોને ચેતવણી કરતું જાહેર નિવેદન લખો, તો કે ભાઈ આજની તારીખ ના લખાય, રાઈટ? મતલબ હીટ વેવ કઈ ઓક્ટોબરમાં થોડી હોવાની. ઓકે, તો એના માટે કંઈક વિચારવાનું કે માર્ચ અને એપ્રિલની તારીખ તમે લખો. તો આવી રીતે થોડીક કોમન સેન્સ જે છે એ તમારે યુઝ કરવાની. સામાન્ય રીતે બાકી કોઈ બી ક્વેશ્ચન હોય એમાં તમે જે દિવસે એક્ઝામ હોય એક્ઝામની તારીખ લખી શકો. પણ જ્યાં કોઈ દિવસો જોડાયેલા હોય, જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જે છે એ ભારત દેશમાં થવાની, તો એની પ્રેસ રિલીઝ જે છે એ કાંઈ 5 જૂન પછી ના થાય, એ ઓબ્વિયસલી 1 જૂને થાય, ઓકે, ઓર મે મહિનામાં થાય. તો આવી એક જે છે એ કોમન સેન્સ તમારામાં યુઝ થવી જોઈએ, એ વસ્તુનું અટેન્શન તમને હોવું જોઈએ. તારીખમાં મતલબ બેટર છે કે તારીખ લખો તો વધારે સારું, ખાલી આવી રીતે એક્સ કરતા. તો એક આવશે જાવક નંબર 1 છે તારીખ, એની નીચે આવશે સ્થળ. ઓકે, સ્થળમાં સિમ્પલ 2 જ વસ્તુ યાદ રાખવાની. સરકારી વસ્તુ હોય, ભારત સરકાર હોય તો નવી દિલ્હી લખી નાખવાનું, ગુજરાત સરકાર હોય તો ગાંધીનગર લખી શકો. તો આ રીતની ડાબી બાજુમાં 3 વસ્તુ આવશે, જાવક નંબર, તારીખ અને સ્થળ. તેન સામે પક્ષે તો કે ભાઈ કોણ જે છે પબ્લિશ કરે છે. ઘણી વખત ક્વેશ્ચનમાં તમને એવું આપ્યું છે કે વિભાગના સચિવ વતી આ પ્રકારનું જાહેર નિવેદન તૈયાર કરો. ઘણી વખત એવું આવશે કે મુખ્યમંત્રી વતી જાહેર નિવેદન તૈયાર કરો. તો કે ભાઈ અહીંયા શું આવે, તો કે અહીંયા લાસ્ટમાં તમારે એવું લખવાનું, તો કે ભાઈ માનો સહી. હવે માનો એવું કીધું મુખ્યમંત્રી જે છે એ પ્રકાશિત કરે છે, તો કે સહી મુખ્યમંત્રી ગુજરાત સરકાર. ઓન ધ અધર સાઈડ મંત્રી કરતા હોય તો સહી મંત્રી, વિભાગનું નામ ગુજરાત સરકાર. સચિવ પબ્લિશ કરતા હોય તો સહી સચિવ, વિભાગનું નામ ગુજરાત સરકાર. આવી રીતની તમારી ઇન્ફોર્મેશન લખી દેવાની. તો અહીંયા તમારું જાહેર નિવેદનનું જે ફોર્મેટ જે છે એ ફોર્મેટ પૂરું થાય. આ પહેલો પાર્ટ આપણે જસ્ટ હજી ભણ્યા, કયો? તો કે જ્યારે સરકાર ઇન્ફોર્મેશન પબ્લિશ કરતી હોય ત્યાર. ક્લિયર થયું? આમાં મને આટલી વસ્તુઓમાં જે બી ડાઉટ તમને હોય એ ડાઉટ તમે એકવાર જલ્દીથી પૂછી લો, કારણ કે એના પછી આપણે બીજા ટાઈપના જે જાહેર નિવેદન જે છે જાહેર નિવેદનમાં જઈએ. જો અહીંયા એક લાસ્ટમાં લાઈન લખી છે કે પ્રજાની જાગૃતિ અર્થે બહોળી સંખ્યામાં પ્રકાશિત કરવું. હવે ઘણી વખત સરકાર પોતે પ્રેસ રિલીઝ બનાવી દે, પછી એ અલગ અલગ ન્યૂઝપેપરને આપે. તો જ્યારે ન્યૂઝપેપરને આ પ્રેસ રિલીઝ આપે ત્યારે નીચે આવું લખેલું હોય કે ભાઈ પ્રજાની જાગૃતિ માટે મેક્સિમમ તમે જેટલું પબ્લિશ કરી શકો એટલું કરો. ઓકે, સરકાર જે છે એ પોતાના પ્રેસ ડિપાર્ટમેન્ટને મોકલતું હોય, માહિતી ખાતાને મોકલતું હોય ને એને પબ્લિશ કરવાનું હોય ત્યારે બી આવું લખે કે ભાઈ જેટલી ઇન્ફોર્મેશન તમે આપી શકો એટલી બહોળી સંખ્યામાં પ્રકાશિત કરો. આ લાઈન તમે લખો તો ચાલે, ન લખો તોય ચાલે. સો નોટ ટુ વરી અબાઉટ ઇટ. આ આખું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર એકવાર જોઈ લો. દેન આફ્ટર મને કોઈ બી ડાઉટ હોય તો ડાઉટ પૂછી લો, પછી આપણે આગળ વધીએ બીજું ટાઈપ જોવા માટે. ચલો ઝડપથી ભાઈ ડાઉટ્સ પૂછી લેજો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ચલો ભાઈ કોઈ ડાઉટ કે ક્લિયર? પેટા શીર્ષક, જો પેટા શીર્ષકમાં સામાન્ય રીતે જે ક્વેશ્ચન હોય, પેટા શીર્ષક ના લખો તોય ચાલે. બટ આ તો કેવું ભાઈ, માનો એવો ક્વેશ્ચન હોય કે લેટ્સ સે ભારત સરકાર જે છે એ ભારત સરકારે ખેડૂતો ના કલ્યાણ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરી છે, આની માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. તો કે તમે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લખ્યો, એના પછી તમારે એક ટાઇટલ લખવું છે, સબ ક્લાસિફિકેશન, કે ત્યાંથી તમારી ઇન્ફોર્મેશન શરૂ થાય. તો તમે એવું લખી શકો કે ખેડૂતોના કલ્યાણ માટેના વિવિધ પગલાઓ કે વિવિધ યોજનાઓ. એક પેટા શીર્ષક લખી શકો કે યોજનાઓનું નામ લખવું હોય કે લીધેલા પગલાઓ લખવું હોય, એવું ઇન્ફોર્મેશન લખવું હોય તો લખી શકો. ફરજિયાત નથી. કોઈ કાયદો હોય તો કાયદાની જોગવાઈઓ હોય તો તમે પેટા શીર્ષકમાં એવું લખી શકો કે જોગવાઈઓ. સો ઇટ ઇઝ નોટ મેન્ડેટરી, બટ લખવું હોય તો લખો તો વધારે સારું, ના લખો તોય કોઈ પ્રોબ્લેમ નહીં. 1 2 3 4 5 મતલબ સિમ્પલ જે સામાન્ય જગ્યા રહેતી હોય એટલી જગ્યા રાખવાની. આ 1 લખો, અહીંથી ચાલુ કરી દો. 2 લખો, પોઈન્ટ કરીને ચાલુ કરી દો. 3 લખો, પોઈન્ટ કરી ચાલુ રાખ્યો. થોડી માઇનોર જગ્યા રહી તો ચાલે, પણ બધી વસ્તુઓ પછી સેમ એ જ જગ્યાથી ચાલુ થવી જોઈએ. પોઈન્ટ પછી કોઈ એન્ડમાં કાંઈ નહીં લખવાનું ને, જેમ આપણે પત્રલેખનમાં લખીએ છીએ કન્ક્લુઝન ટાઈપ. ના, કન્ક્લુઝન ટાઈપ લખવાની જરૂરિયાત નથી. લખવું હોય તો લખી શકાય 1-2 લાઈન કે ભાઈ આનાથી આવો ફાયદો, જેમ કે ખેડૂતોના સંદર્ભે સરકારે કોઈ યોજના લખી હોય તો લાસ્ટમાં તમે એવું લખી શકો કે ભાઈ સરકારના આ નિર્ણયથી ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું જે સ્વપ્ન છે સ્વપ્ન સાકાર થશે. આવું લખવું હોય તો લખવાનું, ફરજિયાત નહીં. બીજા કોઈ ડાઉટ વિદ્યાર્થીઓ? ઝડપથી એકવાર પૂછી લો કોઈ ડાઉટ્સ હોય તો. પગલાં, નિયમો, પોઈન્ટ્સ કઈ રીતે તૈયાર કરી શકાય? સી હું હમણાં તમને એના સજેશન્સ થોડાક આપીશ. યુ વિલ ગેટ ટુ નો કે ક્યાંથી તમે તૈયાર કરી શકો. આ તો બધી વસ્તુ સેમ. જો અલાઇનમેન્ટ આખું સેમ આવવું જોઈએ સામે. ઓકે, અલાઇનમેન્ટ આખું સામે આવવું જોઈએ સેમ. મેન્ટેન ધેટ. ઓકે, એ વસ્તુ મેન્ટેન કરવી પડશે. બીજા કોઈ ડાઉટ ભાઈ? આ ફોર્મેટ સમજવામાં કાંઈ વસ્તુ ના સમજાતી હોય એવું? એનીવન? આખી થોટ પ્રોસેસ ક્લિયર થઈ કે ભાઈ શું આપણે કરવું છે? હા, પ્રજાની જાગૃતિવાળી જે લાઈન છે ના લખો તો ચાલે, નોટ એન ઇશ્યુ. કોઈ ફરજિયાત નથી. ઓકે, બધું ચાલે, નોટ એન ઇશ્યુ. મતલબ એ ફરજિયાત છે જ નહીં. ચલો જલ્દીથી ભાઈ ડાઉટ્સ હોય તો પૂછી લો. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? જો 1 મહિનો તો જબર રગડીને મહેનત કરવાની છે, એ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલજો. સેશન્સના ટાઈમ કોઈ બી
ટાઈમે કોઈ બી દિવસે કન્ટિન્યુ ચાલુ જ રહેશે. 1 કલાક તો 1 કલાક જ્યારે બી ભણવા મળશે ત્યારે ભણી લઈશું. ધીસ ઇઝ વોટ ધી અવર રૂલ ફોર નેક્સ્ટ 1 મંથ. 1 કલાક બી ભણવા મળી. જેમ કે અત્યારે એવું થયું કે ભાઈ 1 કલાક ભણ્યા, સવા કલાક ભણ્યા, કાલ સવાર પાછું 1 કલાક ભણ્યા, કાલ બપોરે એવો ટાઈમ મળી ગયો 1 કલાક ભણી લીધું, રાત્રે 1 કલાક ભણી લીધું. જ્યારે બી ટાઈમ ભણવા માટેનો આવે ત્યારે ભણી લેજો. ઓકે, અત્યારે તમારું શેડ્યુલ જે છે એ શેડ્યુલને ફ્લેક્સિબલ રાખજો. એવું શેડ્યુલ કે જે લેક્ચર માટે હંમેશા તત્પર હોય. એવું નહીં થાય કે અડધી કલાકમાં લેક્ચર ચાલુ કરવો છે ત્યારે તમને કહી દઈશું. ઇન્ફોર્મ યુ વેલ ઇન એડવાન્સ, બટ થિંગ ઇઝ દેટ કે તમારી તત્પરતા હોવી જોઈએ સતત ક્યારે બી ટાઈમે લેક્ચર ભણવાની. એ પ્રકારનું કમિટમેન્ટ તમારા સાઈડથી જોઈશે. અમારા સાઈડથી કમિટમેન્ટ કન્ટિન્યુ સેશન્સનું આવતું રહેશે. બટ થિંગ ઇઝ દેટ લેક્ચર અટેન્ડ કરવાની કન્સિસ્ટન્સીમાં તમારી જે કન્સિસ્ટન્સી છે, તમારું કમિટમેન્ટ જે છે એ કમિટમેન્ટ 110% જોઈશે. કે પહેલો ટાર્ગેટ આપણો ઇંગ્લિશ, ગુજરાતી, એથિક્સ, પબેડ આ 4 પૂરું કરવાનો છે. બંધારણ જે છે, બંધારણ માટે તમારો 30 માર્કનું વેઇટેજ જે છે. સો ફોર ધેટ વી આર પ્રિપેરિંગ વન મટીરિયલ કે જેમાં તમને ક્વેશ્ચન આન્સર્સ મળી જાય. જેવી રીતનું આપણું ઇતિહાસનું મોડ્યુલ આવ્યું હતું એવું ઇતિહાસના સેમ વેનું મોડ્યુલ, એવા ટાઈપનું મોડ્યુલ વી આર ઓલ્સો પ્રિપેરિંગ ફોર કોન્સ્ટિટ્યુશન, કે જેથી તમને એ વસ્તુઓ વાંચવામાં સરળતા રહે. તો કમિટમેન્ટ તમારા સાઈડથી જોઈશે. સવાર, બપોર, સાંજ, રાત જ્યારે બી લેક્ચર આવે ત્યારે લેક્ચર અટેન્ડ કરવા માટે રેડી જ રહેવું પડશે. ઓકે, એટલે એ વસ્તુમાં તમારી તત્પરતા રેડી રાખજો. રાઈટ, વી વિલ ઇન્ફોર્મ વેલ ઇન એડવાન્સ. મતલબ સાંજના સેશન હશે તો ઓબ્વિયસલી બપોરના કહી દઈશું. ઓકે, બપોરના કોઈ વખત સેશન રાખવો છે તો સવારના કહી દઈશું. આગળ વધીએ. યસ, અમુક ક્વેશ્ચન હતા. હા, 200 વર્ડ્સ જે છે 1 પેજ કે 2 પેજ? 2 પેજ મળશે. ડીવાયએસમાં બી 2 પેજ મળેલા હતા. સો એટલું માનીને ચાલો કે 2 પેજ જો છે તમને મળશે. ઇન્ટ્રોડક્ટરી ફકરો જે છે કેટલી લાઇનનો લખો? 3 થી 4 લાઇન મેક્સ, બહુ વધારે નહીં. ફોર એસે ડેફિનેટલી વી વિલ ટેક ધી સેશન, મતલબ હું સેશન લઈશ. સો નોટ ટુ વરી અબાઉટ ઇટ. આગળ વધીએ. ઓકે, તો કે ભાઈ આ તો એક ટાઈપનું ક્વેશ્ચન હતો કે જેમાં સરકાર દ્વારા કોઈ માહિતી પબ્લિશ કરવાની હોય એની ઇન્ફોર્મેશન આવે. સેકન્ડ થિંગ, કોઈ સંસ્થા દ્વારા જ્યારે માહિતી પબ્લિશ કરવાની હોય. સંસ્થા દ્વારા મતલબ શું? તો કે જે સંસ્થા કેવી હોઈ શકે? પહેલી વસ્તુ તો કે ભાઈ કોઈ સામાજિક સંસ્થા હોય. ઓકે, બીજી વસ્તુ તો કે ભાઈ કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય. આવા લોકો જે છે એ જ્યારે કોઈ માહિતી પબ્લિશ કરવા માટે માંગતા હોય. ભાઈ જો એવો બી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ આરબીઆઈ જે છે એ આરબીઆઈએ લોકોની નાણાકીય સાક્ષરતા વધારવા માટે વિવિધ પ્રકારના પગલાઓ લીધા છે. આરબીઆઈના ગવર્નર વતી પ્રચાર માધ્યમો માટેનું નિવેદન તૈયાર કરો. તો શું લખવાનું? તો તમે એમ કહો કે આરબીઆઈ તો ભાઈ સરકારમાં ન આવે પણ સંસ્થામાં તો આવે ને, કોઈ ઓર્ગેનાઇઝેશનમાં તો આવી શકે આરબીઆઈ. તો એ મુજબ ક્વેશ્ચન પૂછાય તો એના માટે બી રેડી રહેવું પડશે. ઓકે, યુ શુડ હેવ દેટ ટાઈપ ઓફ ધી ફ્લેક્સિબિલિટી. તો કે ભાઈ આવું સંસ્થા વતી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણું ફોર્મેટ કેવું હોવું જોઈએ? તો સેમ જ હશે. ખાલી ફરક શું હશે? તો કે જો અહીંયા જાહેર નિવેદન એ તો એઝ ઇટ ઇઝ જ આવે. અહીંયા નીચે સંસ્થાનું નામ આવશે, મંત્રાલય કે વિભાગ નહીં, સંસ્થાનું નામ, અને એના પછી આવશે શું? તો શીર્ષક એ એઝ ઇટ ઇઝ સેમ રહેવાનું હતું. એ પછીની બધી વસ્તુ સેમ. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, પેટા શીર્ષક, મુદ્દા વાઇઝ ઇન્ફોર્મેશન, જાવક નંબર, તારીખ, સ્થળ, સામે વતી કોણ, મતલબ વતી બદલે સહી. તો કે સહી કોની? તો કે ભાઈ સંસ્થાના પ્રમુખની. એ જે બી તમને ક્વેશ્ચનમાં કીધું હોય તે સંસ્થાના પ્રમુખની, સંસ્થાનું નામ, બધી જ વસ્તુઓ સેમ. તો આ એકવાર જલ્દીથી તમે ડ્રો કરી લો તમારી બુકમાં, જેથી તમને ખબર પડે કે ભાઈ કોઈ સંસ્થાનું ક્વેશ્ચન પૂછાય કે મારે આવી રીતે લખવાનો થશે. ડ્રો ઇટ. એકવાર ડ્રો કરી લો જલ્દીથી. 1 જ મિનિટનો ટાઈમ આપીશું આપણે અને એમાં જલ્દીથી આપણે ડ્રો કરી લઈશું. ચલો ભાઈ જલ્દીથી ડ્રો કરી લો. ડન 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 ડન. ચલો, બઢિયા બઢિયા બઢિયા. તો એક ક્વેશ્ચન જે થઈ તમને આવો પૂછાઈ શકે. એનો કેવા પ્રકારનો ક્વેશ્ચન હતો, કેવા ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે, મેં તમને લાસ્ટ દેખાડી દીધું. ઓલું અબક સંસ્થાએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જે પ્રકારના કામગીરી કરી હોય એની ઇન્ફોર્મેશન વાળો ક્વેશ્ચન હતો. આગળ વધીએ. ત્રીજા પ્રકારનો ક્વેશ્ચન કેવો પૂછાઈ શકે? તો કે ભાઈ આ આપણે લખી લઈશું. તો કે આ ઇન્ફોર્મેશન કેવી છે કે કોઈ વ્યક્તિ દ્વારા, મતલબ કે વ્યક્તિગત સ્તર ઉપર, તો કે ભાઈ વ્યક્તિગત સ્તર ઉપર જે જાહેર કરવામાં આવતી માહિતી હોય એના સંદર્ભે તમને ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતનું ઇન્ફોર્મેશન તમારે લખવાની થાય? તો કે જો જાહેર નિવેદન એઝ ઇટ ઇઝ, પછી ડાયરેક્ટ શીર્ષક આવી જાય. કારણ કે ભાઈ સંસ્થા તો છે નહીં, સરકાર બી નથી, તો કે વ્યક્તિ જ ડાયરેક્ટ ઇન્ફોર્મેશન પ્રકાશિત કરે છે તો કઈ વ્યક્તિનું નામ લખવાની જરૂરત નહીં કે ભાઈ જાહેર નિવેદન વતી અબક પછી શીર્ષક, એવું નહીં. જાહેર નિવેદન સીધું શીર્ષક. તો કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, પછી તો કે જે થીમ વાઇઝ ઇન્ફોર્મેશન કીધી હોય એ થીમ વાઇઝ આપણે લખતા હતા એ જ 1 2 3 4 5 6 7 8 મુદ્દામાં જે લખતા હોય તે. સામે પક્ષે નીચે તારીખ, સ્થળ, આમાં જાવક નંબર નો આવે.
શું કામ? કારણ કે ભાઈ જાવક નંબર ત્યાં આવે જ્યાં બહુ મોટા પ્રમાણમાં રેકોર્ડ મેન્ટેન કરવાના હોય. સરકાર હોય તો એને રેકોર્ડ મેન્ટેન કરવાનો હોય, કોઈ સંસ્થા હોય તો એને પ્રેસ રિલીઝ આપી હોય તો એનું રેકોર્ડ મેન્ટેન કરવાનો હોય. વ્યક્તિગત સ્તર ઉપર તો શું રેકોર્ડ મેન્ટેન કરવાનો, એટલે ત્યાં જાવક નંબર લખવાની જરૂરિયાત નથી. અને સામે વતી અથવા સહી, સહી જ લખજો, વતી શબ્દ ના લખતા. સહી કોઈ તો કે ભાઈ અબકની, આટલી જ વસ્તુ. આનું ફોર્મેટ આવું હશે. મેં તમને આનો ક્વેશ્ચન કેવો કીધો હતો કે ભાઈ તમારા વિસ્તારમાં જે છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ હોય તેની માહિતી આપતું પ્રચાર માધ્યમો માટેનું નિવેદન તૈયાર કરો. સેકન્ડ થિંગ ઇઝ એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ તમારા વિસ્તારમાં કક્ષાના જે પ્રજાસત્તાક દિવસ જે છે કે રાષ્ટ્રીય કક્ષાનો જે છે એ આપણો સ્વતંત્રતા દિવસ જે છે એની ઉજવણી કરવામાં આવી હતી એની માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. તો કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, પણ બહુ જ રેર પોસિબિલિટી. અત્યાર સુધી જીપીએસસીમાં ખાલી એક વખત આવો ક્વેશ્ચન પૂછાયો છે, બાકી ક્વેશ્ચન પૂછાયો નથી. એટલે આની પોસિબિલિટી જરાય નથી. તમારી સીસીઈમાં જરાય તમને આવી રીતે હેરાન કરશે નહીં. એટલે આને જસ્ટ આપણે ખાલી યાદ રાખવા ખાતર રાખીશું કે ભાઈ માનો કદાચ ઇન કેસ આવો ક્વેશ્ચન પૂછાય તો આપણી પાસે બેકઅપ લખવા માટેનો. બાકી બધી જ વસ્તુ સેમ જ આવશે, બીજું એમાં કોઈ જ ફરક નથી. આ ઇન્ફોર્મેશન મેં ઓલરેડી તમને આપેલી છે કે ભાઈ જાહેર નિવેદનમાં લખાણ કેવા પ્રકારનું હોવું જોઈએ. તો કે ભાઈ જો જાહેર જનતાને માહિતી આપવાની છે એટલે આપણી જે ઇન્ફોર્મેશન જે છે એની લેંગ્વેજ જે છે એ બહુ જ સિમ્પ્લિફાઈડ હોવી જોઈએ, બહુ જ સિમ્પલ હોવી જોઈએ, કોઈ અઘરી લેંગ્વેજ લખવાની નથી. કેવી કેવી માહિતી હોઈ શકે? તો કે ભાઈ યોજનાની માહિતી હોઈ શકે, કોઈ સૂચના આપવી હોય એની માહિતી હોઈ શકે, કાર્યક્રમની માહિતી હોઈ શકે, સરકારની ઉપલબ્ધિ હોઈ શકે, નોટિસ, સર્વે, આવી બધી જ વસ્તુઓની માહિતી સરકાર જે છે એ પ્રકાશિત કરતી હોય. કઈ જગ્યાએ પ્રકાશિત કરે? તો કે ભાઈ પોતાનું જે પોર્ટલ હોય એની ઉપર, પીઆઈબી હોય, એક્સ નામનું પ્લેટફોર્મ હોય ત્યાં કરે. તમને ઘણી વખત આવો ક્વેશ્ચન બી પૂછશે, અખબાર યાદી તૈયાર કરો. સેમ, કોઈ જ ફરક નહીં. અખબાર યાદી, પ્રચાર માધ્યમો માટે નિવેદન કે જાહેર નિવેદન, ઓલ આર સેમ. ઓકે, એટલે એમાં કોઈ જ ફરક છે. પછી હવે એ ક્વેશ્ચન ડાયરેક્ટલી જે મને અત્યારે તમે પૂછેલો હતો કે ભાઈ જાહેર નિવેદનની તૈયારી કરવી ક્યાંથી, સ્ત્રોત કયો રેફર કરવો? કારણ કે આપણી પાસે શોર્ટ ટાઈમ છે તો એ શોર્ટ ટાઈમમાં કયા કયા એવા વે છે જેને આપણે રેફર કરી શકીએ. તો મારા મત મુજબ આ બે વસ્તુ જે છે એ તમારે ફોલો કરવી જોઈએ. એક પીઆઈબી, બહુ બધો વાંચવાનો સમય નહીં હોય તો ખાલી નજર ફેરવવાની હોય જોવા માટે કે ભાઈ આવી આવી ભાષા હોય. ગુજરાતીમાં પીઆઈબી આવે છે તો એ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું. સેકન્ડ થિંગ, પીએમઓ અને સીએમઓ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને ચીફ મિનિસ્ટર ઓફિસ, આના ટ્વિટર હેન્ડલ મતલબ કે એક્સ નામનું પ્લેટફોર્મ, ત્યાં જે સરકારના ઓફિશિયલ પેજ જે છે એ જોવાના. તો તમને ખબર પડશે કે ભાઈ સરકાર જે છે કેવી ઇન્ફોર્મેશન પ્રકાશિત કરતી હોય છે. હમણાં હું તમને દેખાડીશ એટલે તમને આઈડિયા આવશે. જો આવા પ્રકારની ઇન્ફોર્મેશન, આમાં ઉપર જાહેર નિવેદન ડિપાર્ટમેન્ટ એવું ના લખ્યું હોય કારણ કે આ એક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ ફોર્મમાં સરકાર જે છે ઇન્ફોર્મેશન આપતી હોય છે. પણ ઘણી વખત જ્યારે આવી ઇન્ફોર્મેશન આપે ત્યારે તમને ખબર પડે કે ભાઈ ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન કેવી છે. આને તમને જ્યારે પીપીટી મળે ત્યારે આરામથી શાંતિથી વાંચજો, કારણ કે આમાં કન્ટિન્યુઅસલી નવું નવું અપડેશન થતું રહેતું હોય છે. ગવર્મેન્ટ પોતાની ઇન્ફોર્મેશન જે આપે, આવા જે પિક્ચરના માધ્યમથી જે ઇન્ફોર્મેશન આપે એને કહેવામાં આવે ઇન્ફોગ્રાફિક. ઓકે, તો ઇન્ફોગ્રાફિકમાં તમે જો જે અલગ અલગ પ્રકારના પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સમાં માહિતી લખેલી છે. આ શીર્ષક જે છે, રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 29% વધારો. ઓકે, તો આપણે ટાઇટલ એવું લખીએ છેલ્લા 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 29% ધરખમ વધારો. તો આવા પ્રકારનું ટાઇટલ જે છે એ ટાઇટલ લખાતું હોય અને એની નીચે આવી પ્રકારની ઇન્ફોર્મેશન લખાતી હોય. તો આ એક વે છે. શું કામ? તો કે આ જે ઇન્ફોગ્રાફ જે છે, ઇન્ફોગ્રાફ્સને તમે શું કામ યુઝ કરી શકો? તો કે યુઝ કરી શકો શેના માટે? તો કે એક ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન સમજવા માટે. ઓકે, સેકન્ડ થિંગ, જે ભાષાનો ઉપયોગ થતો હોય, જે લેંગ્વેજ કે જે વોકેબનો ઉપયોગ થતો હોય, એ વોકેબ તમને આવા જે પેજીસ છે પેજીસમાંથી મળી જાય. તો આવા પેજીસ જે છે જ્યારે તમે ફ્રી ટાઈમમાં બેઠા હોય, કોઈ વાર રિલેક્સ ટાઈમમાં બેઠા હોય ત્યારે આ પ્લેટફોર્મ ખોલવાનું, પ્લેટફોર્મમાં જલ્દી સ્ક્રોલ ડાઉન કરીને વસ્તુઓની ઇમેજો જોઈ લેવાની. એટલે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આવી આવી ઇન્ફોર્મેશન જે છે એ સરકારની ક્યાંક ક્યાંક પબ્લિશ થતી. જો મેં અલગ અલગ બધા ઇમેજીસ લીધા છે. એનેબલિંગ લેજિસ્લેટિવ મેજર ટુ કર્બ ધી કરપ્શન, કરપ્શનને દૂર કરવા માટે સરકારે કયા એવા કાયદાકીય પગલાઓ લીધા છે? તો જો આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન પોઈન્ટ્સમાં મેન્શન કરેલી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના, તો અગેન પોઈન્ટ્સમાં ઇન્ફોર્મેશન મેન્શન કરેલી છે. ધેન નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી, તો કે આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જે છે એમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાને લેવામાં આવશે? તો આ બધા પોઈન્ટ્સ છે. જો ગ્રીન હાઇડ્રોજનનું ગ્લોબલ હબ બનશે ભારત, કુલ 19,744 કરોડ મંજૂર, પ્રતિવર્ષ 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું લક્ષ્ય, 60 થી 100 ગીગાવોટ ઇલેક્ટ્રોલાઇઝર કેપેસિટી, લો કોસ્ટ ગ્રીન હાઇડ્રોજન અને સંબંધિત ટેકનોલોજીને પ્રોત્સાહન માટે આકર્ષક ઇન્સેન્ટિવ. આપણે જ્યારે લખીશું અને થોડા મોટા સેન્ટેન્સમાં લખવાનું થશે. આ ખાલી ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન છે, પણ આને લાંબા સેન્ટેન્સમાં બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. તો આવી રીતે તમારે તમારી ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન મેન્ટેન કરવાની થશે, આપવાની થશે. આ જો સરકારે પોતે સૂચનાઓ આપવી હોય, સૂચનાઓ માટેનું જે ઇન્ફોર્મેશન છે તે, તો કે શું છે? જો
ઉર્જા બચાવવા માટે આટલું કરો, સરકારે પોતે આવી માહિતી આપવી હોય તો તમે વાંચો. આ બધા સેન્ટેન્સ જે છે એ જાહેર નિવેદનમાં તમને પૂછાય ત્યાં જ આવી રીતે લખવાનું થશે. તમને એવું ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આબોહવા પરિવર્તનની સ્થિતિમાં કે વધતી જતા વીજળીના વપરાશની સ્થિતિમાં વીજળી જે છે એ અસરકારક રીતે ઉપયોગ કરવા માટે સરકાર અમુક માહિતીઓ આપવા માટે માંગે છે. સરકારના વિભાગ વતી આ પ્રકારની માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. આવો ક્વેશ્ચન તમને પૂછાય તો એ ક્વેશ્ચનમાં જો આવી રીતે લખવાનું છે, ઉર્જા બચાવવા આટલું જરૂર કરજો, રાઈટ. અને આવી પ્રકારની અલગ અલગ જે ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન લખવાનું. તો આ તમારા જાહેર નિવેદનના મુદ્દા થઈ ગયા, જે તમારી મેઇન થીમ જે છે એ મેઇન થીમના મુદ્દા થઈ ગયા. તમે જે કહેતા હતા, કોઈ વ્યક્તિ એવું પૂછતા હતા કે ભાઈ આ ઇન્ફોર્મેશન આપણે મુદ્દા વાઇઝ લખી લઈએ પછી કાંઈ લખી શકાય, તો કે જો આમને લખ્યું છે કે આવો સૌ સાથે મળીને ઉર્જાને બચાવીએ, પર્યાવરણ બચાવીએ, નાણાં બચાવીએ. ઓકે, તો આવા પ્રકારની ઇન્ફોર્મેશન બી તમારે લખવી હોય સો યુ કેન રાઇટ ઇટ ડાઉન. તો ભાઈ આપણને શું ખબર પડી? તો કે આપણને એવી ખબર પડી કે આપણે જે જાહેર નિવેદનમાં મુદ્દાઓ લખવાના છે એ મુદ્દાઓ કંઈક આવા ટાઈપમાં હશે, ટુ ધ પોઈન્ટ મુદ્દાઓ હશે, ક્લિયર અને કન્સાઇઝ ઇન્ફોર્મેશન હશે. કોઈ જ પ્રકારની ગોટાળાવાળી વાતો નહીં, કોઈ જ પ્રકારના લાંબા મોટા સેન્ટેન્સ નહીં. ટુ ધ પોઈન્ટ એટલે કે 2 થી 3 લાઈનમાં તમારો મુદ્દો આવી જાય. 3 લાઈન તો હાર્ડેસ્ટ, બહુ જ રેર કેસમાં થવી જોઈએ. 2 લાઈનમાં તમારો મુદ્દો તમારે લખી દેવાનો, 2 લાઈનમાં તમારે તમારી વાત લખી દેવાની. નાવ બીજો એક ક્વેશ્ચન આવ્યો ઓનલાઈન માધ્યમથી કે ભાઈ ડેટા જે છે એ ડેટા સાચો લખવાનો. ભાઈ ડિપેન્ડ્સ ઓન ધ ક્વેશ્ચન. મેં STI ની એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાયેલો હતો ખેલ મહાકુંભના સંદર્ભે. મેં તમને ડેટા જે લખ્યો છે, ડેટા લખીને મતલબ હું તમને સંભળાવીશ ને તો તમને વાંચીને હસવું આવશે કે સાંભળીને હસવું આવશે. આપણે નીરજ ચોપડા જે છે એ ભાલા ફેંકની રમતમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયા હતા આ વર્ષે ને એના પહેલાના વર્ષે, તો મતલબ પહેલાના ઓલિમ્પિકમાં કે એ સમયગાળા દરમિયાન. તો આ વર્ષે જે ઓલિમ્પિકમાં વિજેતા બન્યા એનો હાઈએસ્ટ થ્રો હતો અરાઉન્ડ 95 સેન્ટીમીટર કેવો. મેં લખ્યું હતું કે ભાઈ ભાલા ફેંકમાં રેકોર્ડ 480 મીટરનો બન્યો. આવા પ્રકારની ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશન મેં લખી હતી, છતાં માર્ક્સ મળ્યા હતા. સો ઇટ ડઝન્ટ મીન કે ભાઈ બધી જ જગ્યાએ ડેટા સાચો હોય. રાઈટ, તમને એવું કહે કે ભાઈ શ્રમિક કલ્યાણ યોજના શરૂ થઈ, હવે એવી યોજના જ ના શરૂ થઈ હોય તો તમારે બનાવવાની યોજનાના મુદ્દાઓ તમારે બનાવવા પડશે જાતે કે ભાઈ શ્રમિકોના કલ્યાણ માટે સરકાર શું કરશે. તો કે ભાઈ શ્રમિક કાર્ડ આપશે, વીમા માટેની ફેસિલિટી આપશે, બેન્કિંગ માટેનું એક્સિડેન્ટલ કવર આપશે, બેન્કિંગની ફેસિલિટી આપશે. કોઈ શ્રમિક હશે તો એનું જે સસ્તા અનાજનું ભોજન જે છે એ ભોજન મળી રહેશે. એના માટે સરકાર વિવિધ પ્રકારના જે છે એ પોઈન્ટ્સ બનાવશે. આવા પ્રકારની ઇન્ફોર્મેશન તમારે જાતે ડેવલપ કરવાની થાય. સ્કિલ જે છે ભાઈ એ સ્કિલ આપણે ડેવલપ કરવી પડશે. નીડ ટુ ડેવલપ ધેટ સ્કિલ. ક્લિયર થયું ભાઈઓ તથા બહેનો, જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન છે તે ક્લિયર થયું? કોઈ પણ પ્રકારનું ડાઉટ, કોઈ પણ પ્રકારના પ્રશ્નો જલ્દીથી એકવાર પૂછી લો ભાઈઓ તથા બહેનો, ઝડપથી પૂછી લો. સર વિભાગનું નામ ના આપ્યું હોય તો જાતે જ રિલેટેડ વિભાગ લખવાનો. યસ, વિભાગનું નામ ના આપ્યું હોય તો જાતે લખી શકો. નાવ વિભાગનું નામ ખબર નથી તો શું કરવાનું? તો ભાઈ ગુજરાત સરકારના સંબંધિત હોય તો મુખ્યમંત્રી કાર્યાલય લખી નાખવાનું, અને ભારત સરકારના સંદર્ભે હોય તો પ્રધાનમંત્રી કાર્યાલય લખી નાખવાનું. જ્યારે તમારી પાસે કોઈ ડિપાર્ટમેન્ટની કન્સ્ટ્રક્ટિવ ઇન્ફોર્મેશન નથી ત્યારે. બોલો ભાઈ, બીજો ડાઉટ કોઈને બી આ વસ્તુની સમજણ ડેવલપ કરવામાં? હવે આ એક વસ્તુને આપણે સમજી લઈએ, ધેન આફ્ટર આપણે આપણો આજનો સેશનનો પેલો પોર્શન જે છે એ પેલા પોર્શનને આજે વાઇન્ડ અપ કરીશું. તો કે ભાઈ જો ક્વેશ્ચન મેં એક અહીંયા મૂક્યો છે, આઈ થિંક રીડેબલ હશે તમારા બધા માટે. થોડું જો રીડેબલ ના હોય તો જસ્ટ હું જે કહું એ વસ્તુ ઉપર ધ્યાન આપજો, આમ તો રીડેબલ જ હશે. તો કે જો એક પ્રકારનો એક ક્વેશ્ચન હતો, મેં ત્યારે બનાવ્યો હતો આ ક્વેશ્ચન. તો કે ક્વેશ્ચન શું છે? તો કે ગુજરાત લેન્ડ પ્રોબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 અમલમાં આવ્યો છે. જાહેર જનતાને એની જાણકારી આપતું પ્રચાર માધ્યમો માટેનું નિવેદન 150 શબ્દોમાં તૈયાર કરો. તો કે જો ઉપર જસ્ટ અહીંયા ટાઈપિંગ એરર છે એટલા માટે જાહેર નિવેદન લખાયું નહીં, ઉપર જતું રહ્યું છે. અહીંયા આવશે જાહેર નિવેદન, દેન આફ્ટર આવશે મહેસૂલ વિભાગ, દેન આવશે ગુજરાત સરકાર. હવે આ ટાઇટલ શીર્ષક ભૂમાફિયાઓ વિરુદ્ધ જનતાની સંવેદનશીલ સરકારનો કડક નિર્ણય. ભૂમાફિયાઓ વિરુદ્ધ જનતાની સંવેદનશીલ સરકારનો કડક નિર્ણય. આ એક આપણે ટાઇટલ લખ્યું. તો કે જો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જે મેં તમને કીધું તો ગુજરાત સરકાર દ્વારા, હું તમને વાંચીને સમજાવું છું એટલે તમને ખબર પડશે. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને તેને કાયદાકીય પીઠબળ પૂરું પાડવા માટે તો ગુજરાત લેન્ડ પ્રોબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 અમલમાં મૂક્યો છે. આ કાયદાની જોગવાઈઓ ગેરકાયદેસર જમીનના કબજાની પ્રવૃત્તિઓને અટકાવશે, જેની માહિતી નીચે મુજબ છે. પેટા શીર્ષક લખવું હોય તો લખી શકો, ન લખવું હોય તો ચાલે. તો કે મેઇન આપણી થીમના મુદ્દાઓ તો કે જો અલગ અલગ પોઈન્ટ્સમાં લખ્યા છે. અને એક વસ્તુ યાદ રાખજો કે આ મેઇન થીમના જે મુદ્દાઓ જે છે એ પોઈન્ટ્સમાં જ હોવા જોઈએ, પેરેગ્રાફમાં લખવાના નથી, પોઈન્ટ્સમાં જ લખવાના છે. તો આ વસ્તુ યાદ રાખીને જાજો. પેલો મુદ્દો
ગુજરાતમાં કોઈ પણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. આ પહેલી ઇન્ફોર્મેશન. બીજું, જમીન હડપના કેસોની સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરવામાં આવશે. બીજી ઇન્ફોર્મેશન, અદાલત કેસ દાખલ થયાના 6 મહિનામાં કેસનો નિકાલ કરશે. ત્રીજી થીમ કે ત્રીજી ઇન્ફોર્મેશન. ચોથી, ભૂમાફિયાઓ પર બર્ડન ઓફ પ્રૂફ રહેશે અને જમીનની માલિકી પોતાની હોવાની પુરવાર કરવાની જવાબદારી રહેશે. જેને જમીન પચાવી પાડ્યા હોય ઓકે, એની ઉપર માનો કેસ થાય તો બર્ડન ઓફ પ્રૂફ એટલે કે પોતાને નિર્દોષ સાબિત કરવાની પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી એની રહેશે. પાંચમી ઇન્ફોર્મેશન, જમીન હડપવાના કિસ્સામાં થયેલ ફરિયાદની તપાસ નાયબ પોલીસ અધિક્ષક અને તેનાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત કલેક્ટરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવવામાં આવશે. છઠ્ઠો મુદ્દો, જમીન પચાવી પાડનાર ગુનેગારને ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની સજા કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત જમીનની જંત્રીની કિંમતનો દંડ લાગશે. સાતમી ઇન્ફોર્મેશન, જમીન પચાવી પાડવાના કિસ્સામાં આરોપીને જામીન મળવાપાત્ર થશે નહીં. પૂરું થયું એવું તમારું જે જાહેર નિવેદન છે તે. તો કે ભાઈ ડાબી બાજુ જાહેરાત ક્રમાંક, તારીખ, સ્થળ. જમણી બાજુ વતી કાંઈ આપ્યું નથી તો આપણે એવું લખી શકીએ કે ભાઈ વિભાગના વડા કોણ, તો કે સચિવ કહેવાય. સેક્રેટરી તો કે સચિવ, મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર. આવી રીતની તમારી જાહેર નિવેદનની જે ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન તમારે લખવાની થતી હોય. ક્લિયર થયું ભાઈ? ઓનલાઈન સ્ટુડન્ટ મગજમાં બેઠું. મેક્સ કેટલા પોઈન્ટ લખવા? ચલો ક્વેશ્ચન આવ્યો. મેક્સ નહીં, હું તમને મિનિમમ આપી દઉં કેટલા પોઈન્ટ લખવાના. મિનિમમ 7 પોઈન્ટ જે છે તમારા આન્સરમાં હોવા જોઈએ. મિનિમમ 7 પોઈન્ટ્સ. તમને જો બીજી વસ્તુ એ કે તમને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે આ બે સંસ્થા વચ્ચે જે 10 મુદ્દાઓ પર કરાર થયો, તમારા આન્સરમાં 10 મુદ્દા હોવા જોઈએ. ઓકે, તો જ્યારે ન્યુમેરિક વસ્તુ તમારા ક્વેશ્ચનમાં આપી હોય ત્યારે તમારા આન્સરમાં રિફ્લેક્ટ થવી જોઈએ. અધરવાઇઝ મિનિમમ 7 મુદ્દા આપણે લખીશું. 7 થી વધારે લખવા હોય તોય લખી શકો, બટ મિનિમમ 7 પોઈન્ટ્સ. ચલો ભાઈ, બીજો ડાઉટ હોય તો પૂછી લો. એનીવન ઇઝ મગજમાં બેઠું ભાઈ જાહેર નિવેદન, મતલબ અત્યાર સુધી માનો જાહેર નિવેદનની કોઈ જ વસ્તુ ખબર નહોતી. આ છેલ્લી 1.5 કલાકથી લેક્ચર ભણો છો તો કાંઈક વસ્તુ સમજમાં કે નહીં આવી, જલ્દીથી એકવાર ચેટ બોક્સમાં લખીને જણાવી દો. મગજમાં ક્લેરિટી આવી કે કઈ રીતે તમારે લખવાનું છે? કારણ કે લખવાનું તો હજી પ્રેક્ટિસથી ડેવલપ થશે, પણ એટલીસ્ટ ક્લેરિટી તો આવી જોઈએ કે ભાઈ લખું શું. ઓકે, એ લખવાની ક્લેરિટી ઇઝ વેરી મચ નેસેસરી. ચલો ભાઈ, ડાઉટ હોય તો પૂછી લો બીજા કોઈ વિદ્યાર્થીઓ. જો મારો વે ઓફ ટીચિંગ હશે આ જ કોન્ટેક્સ્ટમાં હશે. હું તમને ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન ભણાવીશ. બીજી કોઈ અચર કુચરની વાતો કરવી આપણને ગમતી નહીં. કોઈ જ ડિસ્ટ્રેક્શન પોઈન્ટ આપણને ગમતો નહીં. ઓનલી એન્ડ ઓનલી ભણાવવાનું આપણને ગમે છે. તો જ્યારે જાહેર વહીવટનો આખો ટોપિક, જાહેર વહીવટનો આખો વિષય જ્યારે હું તમને ભણાવીશ, આવી જ રીતે ટુ ધ ઇન્ફોર્મેશન તમારી પીપીટીમાં હશે. ઓકે, કે જેના માધ્યમથી ભાઈ આપણને ખબર પડે. હા, હું તમને એ કહું છું, આ મુદ્દાઓ ડેવલપ કરવા માટે આપણે પોતે વાંચવું જ પડશે. મુદ્દાઓ ડેવલપ કરવા માટેનું બ્રેઇન સ્ટોર્મિંગ હું તમને કરાવી દઈશ કે ભાઈ બ્રેઇન સ્ટોર્મિંગ જે છે એ આટલી રીતે જે છે એ તમારા મુદ્દાઓ વિચારવાના, લખવાના તમારે જ છે, પણ એના માટે વાઇડ રીડિંગ બી આપણે કરીશું. બટ બાકી તમને જાહેર વહીવટ જ્યારે હું ભણાવવા આવીશ ને ત્યારે જાહેર વહીવટ કે લોક પ્રશાસનમાં એવા મુદ્દા હશે, સુશાસન, આરટીઆઈ, ઈ શાસન, આ બધાનું ટુ ધ પોઈન્ટ રેડી મટીરિયલ આપણી પાસે છે. બરાબર, એને જસ્ટ રેફર કરવાનું, એની ટર્મિનોલોજી સમજવાની અને વસ્તુઓને લખવાની. બીજી વસ્તુ, જીએસના પેપરમાં જે વેઇટેજ વધારે છે, જેમ કે અમારું ફોકસ અત્યારે મટીરિયલ બિલ્ડિંગમાં કોન્ટેક્સથી શેમાં છે, તો ભાઈ મટીરિયલ બિલ્ડિંગના કોન્ટેક્સથી છે એક પોલિટીના મોડ્યુલ બનાવવા, એક કરંટ અફેર્સના મોડ્યુલ બનાવવા. કારણ કે આ બેયનું વેઇટેજ 30 માર્ક છે. 150 માર્ક, 150માંથી 60 માર્ક્સનું વેઇટેજ તો ખાલી આ બે સબ્જેક્ટનું છે. ઓન ધી અધર સાઈડ જાહેર નિવેદન જુઓ તો ખાલી 3 પ્રશ્ન પૂછાવાના. ઓકે, બટ બંધારણ અને કરંટ અફેર આ બેમાં 10 પ્રશ્નો પૂછાવાના છે. કોન્ટેન્ટ એનું જે વેઇટેજ જે છે એ વધારે રહેશે, પણ બંને સબ્જેક્ટમાં એક શાંતિ છે, ટેકનિકાલિટીઝ કોઈ છે નહીં, તો આરામથી આપણે જાતે ભણી શકીએ, સમજી શકીએ. એના માટે હું તમને બંધારણના મોડ્યુલ આપું. ભાઈ મૂળભૂત અધિકાર, આ 80 પ્રશ્નો વાંચી જાઓ, સમજી જાઓ, ના સમજાય ત્યાં પૂછી લો, તો એ વધુ બેટર વે રહેશે આપણા માટે આગળ ભણવાનું. હા, પબેડ અને એથિક્સ ઓછું છે, તો આપણે જે ભણીશું એમાં બી મોસ્ટ ઓફ ડેફિનેશન જ ક્લિયર કરીશું પબેડમાં, એટલે આપણને એટલો બધો ટેન્શન નહીં આવે. એસેમાં આવશે ભાઈ સેશન, કોઈ ચિંતા નહીં, એસે બી શીખી જઈશું. બહુ મોટી વસ્તુ, બહુ મોટી તોપ નહીં લખો. મતલબ ભારતીબેન, તમે જે ક્વેશ્ચન પૂછો છો શેના સંદર્ભે પેજીસ પૂછો છો? એસેના સંદર્ભે કે આના સંદર્ભે? જો જાહેર નિવેદન પૂછતા હોય તો 2 પેજ આવશે, એસે પૂછતા હશો તો 3 પેજ આવશે. જીએસમાં તો એક પેજમાં મને લાગે છે 2 ક્વેશ્ચન અથવા 3 ક્વેશ્ચન હશે. ચલો ભાઈ, બીજા કોઈ ડાઉટ હોય તો પૂછી લો જલ્દીથી. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? પીપીટી મેં આ તમારી સાથે શેર કરી છે, એકવાર તમારે જોવાની રહેશે. હું હજી પાછો એકવાર જાહેર નિવેદનનો લેક્ચર લઈશ.
સો આપણું જાહેર નિવેદન, જો અત્યાર સુધીમાં આપણે કેટલી વસ્તુઓ ભણ્યા ગુજરાતીમાં એ જુઓ. પહેલી વસ્તુ આપણે ભણ્યા પત્ર લેખન, બીજી વસ્તુ આપણે ભણ્યા અહેવાલ લેખન, ત્રીજી વસ્તુ આજે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ જાહેર નિવેદન, ચોથી વસ્તુ આપણે ભણ્યા ગદ્યાર્થ ગ્રહણ અને પાંચમી વસ્તુ આપણે ભણ્યા સંક્ષેપિક. તો કે ભાઈ 5 મુદ્દા આપણે ભણ્યા. નિબંધ જે છે એ નિબંધની જસ્ટ આપણે અન્ડરસ્ટેન્ડિંગ લીધી થોડી. ઓકે, આના પછી હજી શું ભણવાનું બાકી? તો કે ભાઈ ભણવાનું બાકી હજી ચર્ચાપત્ર, ભણવાનું બાકી હજી વિચાર વિસ્તાર, ભણવાનું બાકી હજી અનુવાદ કે ભાષાંતર અને ભણવાનું બાકી હજી વ્યાકરણ. હવે જો આમાંથી આ આટલો તમારો આખો સિલેબસ છે. સિલેબસમાં કેટલા મુદ્દાઓ જે છે જેમાં તમે માર્ક્સ સૌથી વધારે ખેંચી શકો? આ વિચાર વિસ્તાર મેં લખ્યું અહીંયા. સૌથી વધારે માર્ક્સ ખેંચી શકાય એવા મુદ્દા હોય તો કે છે પત્ર લેખન, અહેવાલ લેખન, જાહેર નિવેદન, ગદ્યાર્થ ગ્રહણ ઠીક ઠીક માર્ક્સ આવી જાય, સંક્ષેપીકરણ નહીં ખેંચાય માર્ક્સ, નિબંધ લેખન, ચર્ચાપત્ર, વિચાર વિસ્તારમાં બી માર્ક્સ એટલા બધા નહીં ખેંચી શકો અને અનુવાદમાં ઠીક ઠીક ખેંચી શકશો. તો કે ભાઈ જે આ 3 મુદ્દાઓ છે, વિચાર વિસ્તાર જે છે, વ્યાકરણ જે છે, સંક્ષેપીકરણ છે, આના માટે બહુ જ પ્રકારની આપણી જાતને ઘસવાની જરૂર નહીં. જે આવડે જે સમજાય એ મુજબ લખવાનું. જો વ્યાકરણ જે છે, વ્યાકરણમાં આપણે 4 થી 5 મુદ્દા જ ભણીશું. છંદ ભણીશું, અલંકાર ભણીશું, સમાસ ભણીશું અને વાક્યના પ્રકાર કે વાક્ય શુદ્ધિ. કારણ કે આની પાછળ તમે તમારી એનર્જી વેસ્ટ કરી શકો. રૂઢિપ્રયોગ પાછળ એનર્જી વેસ્ટ જ ના કરવાની. 500 રૂઢિપ્રયોગ આવ્યા ના આવ્યો તો આપણી તો એનર્જી વેસ્ટ ગઈ. તો એના માટે આપણું એટલું બધું કોસ્ટ આપણી જે છે એના કોસ્ટ બેનિફિટ રેશિયો એટલો બધો નથી. ઓન ધી અધર સાઈડ જાહેર નિવેદનમાં મહેનત કરી માર્ક્સ મળે, નિબંધ લેખનમાં મહેનત કરી માર્ક્સ મળે. તો જેમાં માર્ક્સ મળે છે એમાં આપણે વધારે ખેંચવાના. ક્લિયર હે ભાઈ? ચલો, ઓર કુછ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ ડાઉટ? તો ભાઈ બિફોર દિવાળી ડેફિનેટલી એક પેપર બી લખવાનું થશે. બિફોર દિવાળી એકાદ પેપર તો લખવું જ પડશે એની હાવ ગુજરાતીનું. તો ગુજરાતીમાં જે બી વ્યાકરણ ના ભણ્યા હોય તો એને કોઈ બહુ લોડ નહીં લેવાનો. છંદ સમાસ અલંકાર ભાઈ ક્લાસ 3 ની તૈયારી કરી હોય તો આવડતા હોય, સિમ્પલ ટ્રાય કરવાની, અટેમ્પ મારવાનો. એના પાછળ આપણે માર્ક્સ કે વસ્તુઓને સાયકોલોજીને આપણે ડિસ્ટર્બ કરવાની જરૂરિયાત થતી નથી. બાકીના 9 મુદ્દાઓ છે, 9 મુદ્દાઓમાંથી મેક્સિમમ વસ્તુ આપણને આવડવી જોઈએ એની હાવ. તો એમાં કોઈ જ આપણી પાસે બીજો રસ્તો છે? તો બિફોર દિવાળી ડેફિનેટલી એક પેપર જે છે એ લખવાનું થશે જ. ઓકે, 100 માંથી 60 માર્ક્સ લેવા ફ્રેન્કલી આઈ એમ સેઇંગ યુ ઇટ્સ ડિફિકલ્ટ. ઓકે, સો ડુ નોટ એસ્પાયર ફોર 60 માર્ક્સ, એસ્પાયર ફોર અરાઉન્ડ 40 to 50 વચ્ચે તો માર્ક્સ હોવા જ જોઈએ. ઇટ ઇઝ નેસેસરી. તો ભાઈ 60 માર્ક્સ ઇઝ ટફ. 60 માર્ક્સ યુ કેન ડેફિનેટલી ગેટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, પણ ગુજરાતીમાં નહીં આપતા. ઓકે, પણ એને આપણે એટલું બધું ટાર્ગેટ બી નાખીએ. આપણે ભાઈ 40-50 માર્ક્સ વચ્ચે પહેલો ટાર્ગેટ હોવો જોઈએ 40-50 માર્ક્સ. જે વસ્તુ પ્રેક્ટિકલી હશે એ જ હું કહીશ. એવું નહીં કે એક કામ કરો ભાઈ 80 માર્ક્સ ટાર્ગેટ કરો. નો, પ્રેક્ટિકાલિટી જ નહીં દોસ્ત. પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, સો ડુ નોટ વરી અબાઉટ ઇટ. પ્રેક્ટિસ ક્વેશ્ચન આવી જશે. જેવી રીતે પત્ર લેખનના 15 ક્વેશ્ચન આવ્યા છે એવી જ રીતે મારે તમને 2 વસ્તુના 15 ક્વેશ્ચન આપવાના છે જે ઓલરેડી ઓનગોઈંગ મેકિંગ પ્રોસેસમાં છે. વન ઇઝ અહેવાલ લેખન અને બીજું જાહેર નિવેદન. જેવું પૂરું કરીશ એ ભેગું જાહેર નિવેદન. તો આના 15 ક્વેશ્ચન તો આવી જ જશે બધા ટોપિકના. ઓન ધી અધર સાઇડ મેં તમને કીધું એમ કે એક મોડ્યુલ તૈયાર થઈ રહ્યું છે જેમાં 50 ક્વેશ્ચન રીડિંગ કોમ્પ્રિહેન્શનના છે ઇંગ્લિશમાં, 50 ક્વેશ્ચન પ્રીસી રાઇટિંગના છે, 50 ક્વેશ્ચન ટ્રાન્સલેશનના છે. સો ધોઝ ક્વેશ્ચન્સ ઓલ્સો યુ વિલ ગેટ ઇટ વેરી સૂન. ઓકે, જસ્ટ ગીવ મી અબાઉટ 1 or 2 days, વી વિલ ડેફિનેટલી. ઠીક હે ભાઈ? તો થિંગ ઇઝ દેટ બાકી જે તમારા સાથીદારો છે એ તમારા સાથીદારો જે લોકો કોઈ કોચિંગ નહીં કરતા, જે લોકો સેલ્ફ કરે છે, એ લોકોને ખાસ એવું ઇન્ફોર્મેશન તમારા સાઇડથી બી પહોંચાડજો કે દે શુડ ફોર પેપર્સ. કે એક થોડું વેલફેરના પ્રોસ્પેક્ટિવથી આપણે કહી શકીએ કે ભાઈ પ્રેક્ટિસ ઓફ પેપર ઇઝ મસ્ટ. એના સિવાય પોસિબિલિટી નહીં. વી આર ઓલ્સો ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ 20th October about mock test. So just inform your colleagues, okay, if they want to write the paper. આટલા ઓછા માર્ક્સ કેમ આપે છે? જો ગુજરાતી ભાષામાં ભાઈ એવું જ હોય, ગુજરાતી ભાષામાં નહીં ભરીને માર્ક્સ આપતા. ક્લાસ 1-2 હોય તો ક્લાસ 1-2 માં બી ભાઈ 150 માંથી 70 માર્ક્સ તો લેવા માટે તો ફાફા પડી જાય. ઓકે, બહુ જ ટફ પડી જાય છે. ઓકે, સો બટ આપણે જે પ્રેક્ટિકાલિટી છે, પ્રેક્ટિકાલિટી અપ્રોચથી લઈ વસ્તુને આગળ, હા, એટલે મેં તમને 40 થી 50 વચ્ચે માર્ક્સ તમારા હોવા જોઈએ. 60 માર્ક્સ મને પોસિબિલિટી ઓછી દેખાય છે કે જેમાં મળી શકે કે પોસિબિલિટીથી, બટ દેન આફ્ટર ચેકિંગનું લેવલ કેવું છે એની ઉપર ડિપેન્ડ. સામાન્ય રીતે ડીવાયએસઓમાં તો નહીં આવતા એટલા માટે. ચલો ભાઈ, બીજા કોઈ ડાઉટ્સ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? તો આવી રીતે જ ઓલમોસ્ટ આપણે રાતના સમયે મળતા રહીશું અને આગળ વસ્તુનું ડિસ્કશન કરતા રહીશું. ઓકે, સવારના સમયે બી જે સેશન્સ તમારા ચાલે છે એ બી સેશન્સ ચાલતા રહેશે અને બાકી આ રીતે બી સેશન્સ કરતા રહીશું. ફોર ઓનલાઈન સ્ટુડન્ટ્સ મોક ટેસ્ટ માટે વી વિલ અપલોડ ધી પેપર પીડીએફ જે છે પેપરની અપલોડ કરીશું તમારા ગ્રુપમાં. યુ નીડ ટુ પ્રિન્ટ આઉટ કરવી તો પ્રિન્ટ આઉટ કરીને લખી શકો, તમારી બુકમાં લખવું હોય તમારી બુકમાં લખી શકો, યુ વિશ. ઓકે, બંને રીતે વસ્તુઓ અવેલેબલ છે. જો જીએસ માટે ઓલ્ડ ક્વેશ્ચન જે છે એ ઓલ્ડ ક્વેશ્ચન આ પ્રકારની પેટર્નના
હતા જ નહીં ક્યાંય. ઓકે, તો એટલા માટે એ ઓલ્ડ ક્વેશ્ચન પોસિબલ નહીં, તો એના માટે નવા ક્વેશ્ચન આપણે, કારણ કે બધી ડીવાયએસઓમાં 10 માર્કનો ક્વેશ્ચન પૂછાય. એક ટાઈમ હતો જ્યારે ડીવાયએસઓમાં 5 માર્કના ક્વેશ્ચન પૂછાતા, બટ એ બહુ સમય થઈ ગયો. તો અત્યારના સમયમાં એવું જ ટાર્ગેટ રાખી શકો ભાઈ બીજી કોઈ એક્ઝામમાં 3 માર્કના ક્વેશ્ચન નહીં, આમાં એકમાં જ નવું આવ્યું છે. તો એના માટે કોઈ બેન્ચમાર્ક બી નહીં આપણી પાસે. જેમ કે જાહેર નિવેદનમાં આપણી પાસે બેન્ચમાર્ક છે, કારણ કે અત્યાર સુધી પૂછાયું છે. ઓકે, બધી જ એક્ઝામમાં પૂછાયો છે, પણ જીએસ માટે વી ડોન્ટ હેવ બેન્ચમાર્ક. સી, ઇવેલ્યુએશન ઇઝ લાઈક કે ડેલી બેઝિસ ઉપર ઇટ્સ વેરી ટફ. Okay, because you don't know that how much stressful it is, so every day it is not possible, but હા, સમયાંતરે જે પેપર છે પેપરનું ઇવેલ્યુએશન ડેફિનેટલી વી વિલ બી ધેર. સો એનાથી તમને આઈડિયા આવશે કે તમારી શું ભૂલો થાય છે. 20 ઓક્ટોબરનું પેપર તમારા માટે નહીં, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમારા માટેની ડેટ જે છે એ હું જાહેર કરીશ તમારા ગ્રુપમાં 2 થી 3 દિવસ પહેલા જાહેર કરીશ, સો જેથી તમને આઈડિયા આવી શકે. પણ એકવાર આપણે જાહેર નિવેદન પૂરું થઈ જાય, ઓકે, તો જો પત્ર લેખન પૂરું થઈ ગયું, અહેવાલ લેખન પૂરું થઈ ગયું, જાહેર નિવેદન પૂરું થઈ જાય, ગદ્યાર્થ પૂરું થઈ જાય, સંક્ષેપ પૂરું થઈ જાય, નિબંધની ઓલમોસ્ટ એકાદ વસ્તુ આપણે ચર્ચા કરી લઈએ, ચર્ચાપત્ર આપણું પૂરું થઈ જાય, વિચાર વિસ્તાર પૂરું થઈ જાય, આટલા ટોપિક પૂરા થઈ જાય એના પછી આપણે પેપર લખવા માટે એક સક્ષમ વ્યક્તિ બની શકીએ. ઓકે, કે જેમાં મેક્સિમમ વસ્તુ આપણને ખબર હોય. બાકી ટ્રાન્સલેશનમાં ઇટ ઇઝ અગેન લાઈક મચ ટફ વન. ઓકે, ઇંગ્લિશમાંથી આઈ થિંક ગુજરાતીમાં તમારે ટ્રાન્સલેટ કરવાનું થશે, તો એ અઘરું નહીં એટલું બધું. તો મતલબ એ એટલો બધો ટેન્શન વાળો પોર્શન નહીં, એમાં કોઈ ટેકનિકાલિટીઝ બી નહીં, કોઈ વિચાર કે બ્રેઇન સ્ટોર્મિંગ નહીં કરવાનું, સીધું અનુવાદ જ કરવાનો. મેડમ જે છે ઇંગ્લિશના એ જ કદાચ સેશન લઈ લેશે તમારો, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે, કારણ કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા એમને તમને શીખવાડ્યું, તો એક ઓનધી જ પ્રોસેસ કરવાની છે. તો એમાં કંઈ નવું બીજું છે? બીજા કોઈ ડાઉટ ભાઈ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ફરી પાછા મળીશું આગળના સમયમાં, જાહેર નિવેદનને વધુ આગળ વધારીશું અને ડિસ્કશન કરીશું. ત્યાં સુધી મળતા રહીએ, ગ્રુપમાં વાતો કરતા રહીશું, ગ્રુપમાં સાથે સાથે ડિસ્કશન કરતા રહીશું, ગ્રુપમાં જ બધી એક્ટિવિટીઝ શેર કરતા રહીશું, ગ્રુપમાં જ બધું મટીરિયલ આવતું રહેશે. તો આપણી એક સ્ટ્રોંગ કોમ્યુનિટી બનાવીએ નેક્સ્ટ 1 મંથમાં, કે જે સ્ટ્રોંગ કોમ્યુનિટી જે છે એ પોતાને જે બી વિચારો આવે, વિચારો હોય, વિચારો એમાં રિફ્લેક્ટ કરે, વિચારો જે છે એમાં પુટ ઓન કરે, જેથી બીજા લોકોને બી આપણે સાથે કનેક્ટ રાખી શકીએ. સો વી વિલ હેવ દેટ ક્લોઝ કમ્યુનિટી. ભલે 16, 17, 18, 20, 25 વિદ્યાર્થીઓ જે બી હોય, તો આપણું એક પોતાનું એક ક્લોઝ ગ્રુપ બનાવીએ કે જે એકબીજા સાથે વાતચીતો શેર કરી શકે. ક્લિયર છે? સો મળીશું ફરી પાછા. ટિલ દેટ હેવ અ એન્ડ ગુડ નાઇટ ઓલ ઓફ યુ. બાય બાય.